શું છે પપ્પા આજે પેપરમાં ન્યૂઝ સવારના? પેપરમાં કાંઈ નહીં, રોજનું રોજ ઈ નહીં. અને હું કહું છું ધર્મેશ, હા આ તું હે ને આ ઇનોવા વેચી નાખ. કેમ પપ્પા? એટલે રોજ કાંઈ આટલા હમણાં હજી 10-15 હજાર રૂપિયાનો ખર્ચો કરાયો, ત્યાં પાછા ટાયર. પણ પપ્પા આ ગાડીનું વસ્તુ જ એવું છે કે એકવાર ખર્ચો ચાલુ થાય ને એટલે આવ્યા જ કરે. તું અને એક કામ કર ને, વેચી નાખ અને બીજી લોનથી લઈ લે બીજી. પણ પપ્પા હમણાં ધંધો થોડો માર્કેટ સ્લો ચાલે છે એટલે મેં કીધું થોડા દિવસ આના વાપરી લઈ, પછી આ કાઢીને નવી ગાડી લઈ લેશું. એટલે ખર્ચા જ કરવાના આપણે, ગાડીમાં જ ખર્ચા કરવાના. કાંઈ નહીં, જોઈશ હવે થોડુંક માર્કેટ સુધરે ને તો લઈ લેશું. સુખી રહે. તો શું કે હમણાં બિઝનેસ? બસ પપ્પા જો આ દોડાદોડી રોજ કરું છું પણ કંઈ મેળ નથી પડતો. અને ઓલો નવો મેનેજર આવ્યો, આ હું ચા બનાવી છે તે સવારમાં? અરે શું થયું? ચા બરોબર તો છે? હું બરોબર છે પપ્પા, કેટલી મીઠી કરી છે. તમને તો સવારમાં મીઠી ચા જોઈએ છે. શું મીઠી ચા જોઈએ છે? મીઠી ચા જોઈએ? સવારમાં દિવસ બગાડ્યો. તમે બેસો, હું બીજી ચા બનાવું. નથી બનાવી, રહેવા દો. આ અરે કાંઈ બનાવવાની જરૂર નથી. આને છે ને રોજ નખરા જ કરવા છે. તમારી સાથે કોણ જાણે શું કયા ભાવનું વેર છે ને એ જ મને નથી સમજાતું. અરે પપ્પા એમાં શું વેર રાખવાનું હોય? નથી ચા સારી તો નથી. આમાં ચામાં શું પ્રોબ્લેમ દેખાણો? અરે ચા માટે થઈને તમે લોકો બાપ દીકરો બંને ઝઘડો ન કરો. હું બીજી ચા બનાવી દઉં. બીજી કોઈ બનાવવાની જરૂર નથી. હું બહાર જઈશ ને ત્યાં બહુ મસ્ત સરસ સારી ચા, મોળી ચા મળે છે ને, હું ત્યાં પી લઈશ. મારે નવી બનાવવાની જરૂર નથી. ધર્મેશ, ભૂલ થઈ ગઈ, કદાચ વધારે કાંડ પડી ગયો છે. તકલીફ શું છે તને એ કઈ તમને? તમે પપ્પા મારું મોઢું નહીં ખોલાવો સવારમાં. રોજનું છે આ બધું. રાધી બેટા, બીજી ચા બનાવી દે. નથી બનાવી, હું બહાર પી લઈશ પપ્પા, હું બહાર પી લઈશ. રહેવા દે. અને આમ જો તમે ઓછું નહીં લગાવતા, આને રોજનું થયું. હા તમે હોનાની ચા બનાવીને પીવડાવશો ને તો આ ભાઈમાં કાંઈ ફરક નહીં પડે. કંઈ હા. વાંધો નહીં. તમારું ટિફિન તૈયાર છે, હું લઈ આવું છું. એ બી સારું બનાવ્યું છે કે આવું ખારું દૂધવા જેવું બનાવ્યું છે? 2 દિવસ પહેલા તમે રોટલી જોઈ તો અડધી કાચી હતી. રોટલી મેં નથી બનાવી. પણ પેક તો તે કરી હશે ને, ત્યારે દેખાણી તો હશે ને કે રોટલી કાચી છે કે પાકી છે, એમ જોઈને પેક કરાય ને. કે એવું ટિફિન બહારનું બંધાયેલું હોય બપોરનું જમવાનું? અરે આ કેવી વાત કરો છો? આટલા મોટા ઘરમાં 2 વહુઓ છે અને તમે બહારથી ટિફિન મંગાવીને જમશો? પણ આવી કાચી રોટલી આવે, પેટમાં દુખે, દવાખાને જવું પડે, એની કરતાં તો બહારનું ખાઈ લેવું સારું ને. ભાઈ, તને તકલીફ શું છે એ મને કહીશ? બસ આ જ તકલીફ છે. નથી ચાના ઠેકાણા, નથી જમવાના ઠેકાણા કોઈ દી સારું હોય. બીજું માણસને શું જોતું હોય? એ જ સારું ન હોય તો પછી શું જોઈએ? તો હોટલમાં ખાઈ લેજે, કાંઈ દેવાની જરૂર નથી, ખાઈ લે. એ ઉપાધિ કરોમાં કોઈ ભૂખ્યું નથી રહેતા આ સમયમાં. સારું, તો હું ટિફિન લીધા વગર જ જાઉં છું. અરે સાંભળો તો ખરી ધર્મેશ, હું રાધી બેટા, એને રોજનું થયું, તમે ચિંતા કરોમાં. આ શું છે સવારમાં શેની રાડો પાડો છો? અરે આ તારો લાડકો. હા, એને શું થયું? ક્યાં ગયો એ? મેં ચા બનાવી હતી તો ખબર નહીં એમને ચા વધારે પડતી ગળી લાગી એટલે તારે ચા ચાકીને લાવવી જોઈએ ને, એમ જ લઈ આવે છે તું. ને જો સવારમાં ચા નહીં ભાવે ને તો આખો દિવસ બગડે, તને ખબર નથી? રાધી બેટા, તમે મૂકી આવો કપ. આ બધાય મા દીકરો બધાય હરખીના હે ઘરમાં. બસ તમારે તો એનો જ પક્ષ લેવો છે. જ્યારથી આવી છે કંઈ ને કંઈ, કોઈમાં મીઠું ઓછું, કોઈમાં મરચું ઓછું, કોઈમાં ખાંડ ઓછી. આ શું, તું તારા ઘરેથી રસોઈ શીખીને નથી આવી? અરે સાંભળ, માણસ માત્રથી ભૂલ થાય. થાય પણ કેટલી વાર? આ તો રોજનું થઈ ગયું છે. અરે મારા માટે થઈને તમે લોકો શું કામ ઝઘડો કરો છો? ઠીક છે, મારી ભૂલ થઈ ગઈ, હું બીજી વખત ધ્યાન રાખીશ. મમ્મી તમારી માટે ચા લઈ આવું? ના, હું બનાવી લઈશ. અરે મમ્મી, આ કેવી વાત કરો છો? આ ઘરમાં 2 વહુઓ છે અને તમે ચા બનાવશો? તમને જેવી જોઈએ ને એવી હું ચા બનાવી દઉં. ના, મારી નાની વહુ છે ને એ બનાવી લેશે. તું તારે બીજા જે પણ કામ છે ને તે પતાવી દે. બહુ બધા વાસણો પણ પડ્યા છે, કપડાં પણ પડ્યા છે, એ બધું પરવારો. જાઓ. ઠીક છે. જય શ્રી કૃષ્ણ.
શું છે તમે પણ સવારમાં મૂડ બગાડો છો શું થયું છે શું થાય? તમને કંઈ બીજો ધંધો નથી એમ કહું છું ઘરમાં? કોઈ એક વ્યક્તિની વાહે પડી જવાનું એટલે પડી જવાનું. એવું નથી. તમારો દીકરો છે ને એ પણ રોજ મને જ કહે છે, એને તો નથી કહેતો કે મમ્મી ખાવાનું પણ મજા નથી આવતી, કોઈમાં મીઠું ઓછું, કોઈમાં મરચું ઓછું. શું કરું? પછી હું જ બનાવવા માંડું? આ બબ્બે ઓવો છતાં મારે બનાવવું પડે? તો બનાય તો એમાં તારો દીકરો હે. બસ એનો જ પક્ષ ખેંચો. ફાલ્ગુની ચાલ આવજે. ક્યાં છે આ ફાલ્ગુની? ગુડ મોર્નિંગ. લ્યો આ તમારી ચા. તમને કોણે કીધું તું મને ચા આપવાનું? ફાલ્ગુની બીજા કામમાં હતી એટલે મેં કીધું હું જ બનાવી આપું. અને અત્યાર સુધી તમે મારા હાથની ચા પીતા જ હતા ને. અત્યાર સુધી છે ને મારી મજબૂરી હતી કે મારે તમારા હાથની ચા પીવી પડતી હતી. બાકી મને કોઈ શોખ નહોતો થતો. એકેય વસ્તુમાં ધંધોડો તો છે નહીં તમારી. નથી સરખું જમવાનું બનાવતા આવડતું કે નથી સરખી ચા બનાવતા આવડતી. સાગરભાઈ, તમારે મને જે કહેવું હોય એ કહો ને. મારી મમ્મી તો હવે આ દુનિયામાં પણ નથી, એને શું કામ મેણા ટોણા મારો છો? મારા પપ્પા એક જ છે. એવું હોય તો હું ફાલ્ગુનીને ચા લઈને મોકલું, પણ મારા પિયર વિશે કંઈ નહીં બોલતા. અરે વાહ, જોવો તો ખરા, પિયરના લોકોને બે શબ્દ શું કહી દીધા હતા તો લાગી આવ્યું તમને. જો પિયરમાં બધી વસ્તુ સરખી રીતે શીખીને આવ્યા હોત ને તો આ તમારી સાથે સાથે તમારા પિયરના લોકોની બદનામી ના થાત. હો, એક વખત ચા પીને તો જો વ્યવસ્થિત બની છે કે નહીં, કારણ કે આ ઘરમાં બધાના ટેસ્ટ દરરોજ ને દરરોજ બદલાતા રહે છે. એક ખાલી પપ્પા જ છે કે એમને મારા હાથની ચા ભાવે છે. અરે વાહ, મતલબ કે હવે હું બોલીશ તો તમે મારી સાથે આર્ગ્યુમેન્ટ પણ કરશો નહીં? ના ના સાગરભાઈ, એવી કઈ વાત નથી. ખાલી ચાખી જુઓ, નહીંતર બીજી બનાવી આપું છું. મારે છે ને તમારા હાથની ચા નથી પીવી, મતલબ નથી પીવી. ઠીક છે, આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? જો સાગરભાઈ, હવે આ ઘરમાં ફાલ્ગુની આવી ગઈ છે. તમે આવો ગુસ્સો એની સામે પણ જો મારા ઉપર કરશો ને તો આ ઘરમાં એ પણ મારી કિંમત નહીં કરે. હા, તો જે વ્યક્તિની આ ઘરમાં કિંમત હોય ને એની જ કિંમત થાય. પણ જેની કિંમત આ ઘરમાં બે કોડીની હોય, જો કે બે કોડી પણ બહુ મોટી વાત કહી દીધી. બે કોડી કરતા પણ જાય એમાંની હોય ને એની કિંમત ના કરવાની હોય. હા, તો મારા ભાઈની કિસ્મત ફૂટેલી કે એની જિંદગીમાં તમે ભટકાણા. કઈ જાતની વ્યક્તિ છે ને કઈ સમજ નથી પડતી. ગમે એટલી વાર નાક વાઢો, આ ગમે એટલી વાર સંભળાવી દો ને પણ એવું ને એવું મૂડ બગાડી નાખ્યું. અને આ ફાલ્ગુની ક્યાં છે? ફાલ્ગુની! હા બોલો, શું થયું? તને મેં કેટલી વાર કીધું છે કે મને તારા હાથની ચા ભાવે છે, તો જ્યારે હું ચા મંગાવું ને ત્યારે તારે મને ચા આપી દેવાની. તો ભાભીને શું કામ મોકલ્યા? અરે હું બીજા કામમાં હતી એટલે મોકલ્યા. વાહ, એટલે આ ઘર માટે અને તારા માટે હું ઇમ્પોર્ટન્ટ નથી, પણ બીજા કામ ઇમ્પોર્ટન્ટ છે. એવું કંઈ નથી, તમે જરાક શાંત થઈ જાઓ. તમે આજે આટલા અકળાયેલા કેમ છો? તને ખબર છે ને કે સવારમાં મને પેલા ચા જોઈએ, અને એ પણ તારા હાથની. સારું સારું, કાલથી એવું જ થશે. તમે અત્યારે અકળાવ નહીં અને ગુસ્સે નહીં થાવ. હું ચા બનાવી લઉં? હવે છે ને મારે ચા જ નથી પીવી. સાંભળો, શાંત થઈ જાઓ, બેસો તમે. મારે બેસવું નથી. તને કામ બહુ વાલા છે ને તો આ ઘરના કામમાં જ ધ્યાન દો. હા, વરમાં આપણે ધ્યાન દેવું જ નથી. એવું કંઈ નથી. મારા હાથ ફ્રી નહોતા એટલે મેં ભાભીને કહી દીધું કે તમે ચા આપી આવો. ચા મેં જ બનાવી હતી. વાહ, ચા બનાવતા આવડ્યું તો આપતા કેમ ના આવડ્યું? એ કામ તું જે કરી રહી હતી એ કામ ભાભી ના કરી શકત ને? તું આવડતું એમને? જો કે સાચી વાત છે,
આ ભાભીને ક્યાં કઈ કામ આવડે જ છે? એ તો આ ઘર માથે પડ્યા છે. તમે સવારમાં આટલો ગુસ્સો નહીં કરો ને, આવું બધું નહીં બોલો. તમને હું ચા લાવી આપું છું, બેસો. મારે હવે નથી પીવી ચા. મારે લેટ થાય છે ઓલરેડી. હવે હું નીકળું છું. આને પણ શું સમજાવવું? આ ભાભીના લીધે સવારમાં મારે કેટલું સાંભળવું પડ્યું. કીધું તું કે તમે આ કામ કરો, હું ચા આપી આવું છું. પણ સાંભળે તો ને, ડાયા બનવા જાય વારંવાર. સવારમાં બંને જણા કામ ચાલ્યા ગયા છે. જોને બધું બગાડેલું છે. મમ્મી, આ ભાભી ક્યાં છે? મને શું ખબર? સવારમાં એક તો એણે સાગરનો મૂડ બગાડ્યો. શું કે- થયું? કેટલી વાર કીધું છે કે સવારમાં તમારે એમને એનું મોઢું નહીં બતાવવાનું, તો પણ સવારમાં દોડી ગયા ચા લઈને. પણ તારે જવું જોઈએ ને, તને ખબર નથી? હું બીજા કામમાં હતી, મને નહોતી ખબર કે ભાભી ચા લઈને જવાના છે. આ બધું કામ પણ મૂકીને ગઈ છે. જો ને મારે અત્યારે સાફ કરવું પડે છે ને બધું કામ બાકી છે. રસોઈ ક્યારે કરશે? મને લાગે છે શાક લેવા ગઈ છે. કામમાં એમને એક તો ઠેકાણા નથી, અને જે કામ કરવાના હોય એ કરવા નથી, જે નથી કરવાના એ કરવા દોડી જાય છે. સાગર આજે મને એટલું બોલ્યા છે ને કે તને સમજ નથી પડતી, તને કામ કરતા નથી આવડતું, તારે ઘરના કામ કરવાની શું જરૂર, પહેલા મને ચા અપાય કે નહીં અપાય, એટલું બધું બોલ્યા છે. પણ મને એ કે એણે ચા પીધી કે નહીં? ચા પણ નથી પીધી ને એટલા ગુસ્સામાં જતા રહ્યા છે. અરે આ છોકરા, હું તને કહું છું ને, એનું મોઢું જોવાનું કહીને ગમતું નથી ઘરમાં. એક તારા પપ્પા જ છે ને, બસ દીકરી 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 કર્યા કરે છે. એક કોળીનું તો કશું લાવી નથી અને આવી ગઈ છે ને મમ્મી મારી શું ભૂલ છે, મારી શું ભૂલ છે કર્યા કરે છે. હું શું કહું છું કે એ આવે ને પહેલાં તારે જે પહેલાં કામ પતાવવાનું છે પતાવી દે. અને આજે તો છે ને શીરો પણ બનાવવાનો છે, તો જરા સાગરને પણ એમ થશે કે હા મારી બૈરીએ મારા માટે તો કંઈ બનાવ્યું. એ તો બધું હું કરી લઈશ મમ્મી, પણ એ જે આ કચરા પોતા ઘરમાં કેટલું કામ પડ્યું છે, કશું કામ કરતા નથી ને. બસ માર્કેટ જવાનું હોય ને તો ફટ દઈને થેલી લઈને નીકળી પડે. જો સાંભળ, તારે છે ને તારે કચરા પોતા તો કરવાના જ નથી, એની પાસે જ કરાવજે, સમજી? મને ખબર જ છે, એટલે તો હું એમને રસોડાનું ના જ કહું છું કે નથી તમારે ચા બનાવવાની, નથી તમારે રસોઈ કરવાની, એ હું અને મમ્મી જોઈ લઈશું. પણ ના, સવારમાં ટ્રે લઈને દોડી ગયા સાગરની સામે, અને સાગર તો જે ભડક્યા છે ને કે વાત નહીં પૂછો. કંઈ વાંધો નહીં, હવે તું એને બપોરે સાચવી લેજે. સાંભળ, અને જેવો શીરો બની જાય અને જમવાનું બની જાય ને એટલે એને ફોન કરજે અને કહેજે કે આજે જલ્દી આવે. આજે ફોન પણ નથી ઉચકતા. ઉચકશે નહીં હોય તો મને કહેજે, હું કરી દઈશ. હા ને? સારું, ઓકે, ચાલ આપણે કામ પતાવી દઈએ. આપણે રસોઈ પતાવી દઈએ, પછી હા. એમાં આરાની આવે ને હા. એની પાસે કચરા પોતા હા, કરાવીએ. પહેલા કચરા પોતા કરાવી દેજે. સારું. ઓકે? જાગો કો. ઓ આ દિવસના શું ઊંઘ્યા કરો છો? શું છે તારે? અરે જરા બેઠા તો થાવ, ફ્રેશ તો થાવ. ફ્રેશ જ છું. દેખાય જ છે, દિવસના બી આડા પડીને ઊંઘ્યા કરો છો કુંભકરણની જેમ. ઊંઘતો નથી. અમારે 70 જાતના કામ હોય. આ ધંધાના વિચારો. તમારે કાંઈ બીજી કાંઈ ઘર સિવાય કાંઈ માથાકૂટ બીજી કાંઈ હોતી જ નથી. બોલો, ફરમાવો. તો ફરમાઉટ પડે ને, મારે બીજા કોને કહેવાનું? તમારા સિવાય કોને કહું? આખો દિવસ ઘરમાં હું કંટાળી જાઉં છું. આ બબ્બે વહુઓ છે. આ નાની વહુનું તો ઠીક છે, બધું જ કરી લે છે, પણ મોટી વહુના કામમાં જરાક પણ સ્વાદ નથી. કંઈ ને કંઈ કશામાં ઓછું વધતું આ છે. ઘરમાં કોઈને ખાવાનું પણ નથી ભાવતું. પતી ગયું? બોલો. હજી કંઈ ચોપડા ખોલવાના છે? ના, કશું નથી કહેવું. બીજો કંઈ ધંધો નથી તમારે? મોટી હો મોટી હો મોટી હો, શું માંડ્યું છે તમે લોકોએ? આ નાની વહુ તમારી હજી 2 વર્ષથી પૈણીને આવી છે. આટલા વર્ષ સુધી કોણ કામ કરતું હતું? મોટી વહુ. હા, એ કરતી હતી ને ચલાવી લેતા હતા. એ બિચારી થોડીક ગરીબ ઘરની છે એટલે. અને આ તમારી નવી વહુ ફાલ્ગુની પૈસાવાળી છે એટલે. મેં એવું કશું કીધું નથી. તો શું કામ કોક વ્યક્તિની પાછળ તમે પડી જાઓ છો? અને બીજો કંઈ ધંધો નથી તમારે? કામ કરો, ભગવાનના નામ લ્યો, અને આવડો મોટો બંગલો ભગવાને દીધો છે તમને, બરોબર? તો શાંતિથી રહ્યો અને બીજાને રહેવા દો. અરે શું શાંતિથી રહું? આપણી ઇજ્જતના પણ ધજાગરા ઉડે છે. કાલે છે ને મારી ફ્રેન્ડ આવેલી 4 જણા, એની સામે આવી તો એને વાત કરતા મને કેમ છો કહેતા પણ નહીં આવડું એને. અને જે લઈને આવેલી ને એ કોલ્ડ ડ્રિંક,
તે પણ એટલું બધું ભંગાર હતું, પેલા લોકોએ આમ જ મૂકી દીધું, એમને એમ રહેવા દીધું. અને પછી મારી પર એ ગઈ ને જેવી કિચનમાં તો મારી પર બધા હૈસા એમ કે આ તમારી મોટી વહુ છે, આટલા વર્ષો થઈ ગયા પણ એ શીખી નથી, અને નાની વહુ ક્યાં છે એમ તરત પૂછ્યું. તો પછી આપણે નાની વહુને કહેવાય ને, મોટી વહુને શું કામ કહેવું જોઈએ? નાની વહુ બહાર ગઈ હતી એટલે, નહીં તો હું તો છે ને કોઈની સામે એને લાવ જ નહીં. તો આપણે જાતે કામ નથી કરાતું? આપણે હાથમાં મહેંદી મૂકી છે, પગમાં મહેંદી મૂકી છે. તમારે તો છે ને બસ એનો જ પક્ષ લેવો છે. તમે મને સમજતા કેમ નથી? મારી પાર્ટી ચાલતી હતી તો હું ઊભી થઈને થોડી અંદર કિચનમાં બધું ખાવાનું પીવાનું લેવા જાઉં. અહીંયા મારી ગેમ્સ ચાલતી હતી. કિટી પાર્ટી. હા, સરસ. હવે આપણી ઉંમર થઈ છે, આપણા ઘરે છોકરાઓ છે બે, અને હમણાં છોકરાઓ આવશે એટલે દાદા દાદી બની ગયા. સમજાણું કાંઈ? હા સમજાયું. આ કિટી પાર્ટી ને બધું રહેવા દ્યો. આ તમારી બેનપણીઓ છે ને, તમારા કાન ભંભેરે છે. કિટી પાર્ટી અને એક વ્યક્તિની પાછળ પડી જવાથી તમારા હાથમાં શું આવે છે મને એ નથી સમજાતું. હું કોઈ એની પાછળ નથી પડી. સાંભળો, તમને એવું જ લાગે, દોષ એક જ વ્યક્તિનો શા માટે દેખાય છે? પણ તમને એનો દોષ કેમ દેખાતો નથી, હું એ તમને પૂછું છું. આવી ત્યારથી કેટલું બધું સુધારવાનો પ્રયત્ન કર્યો, એના કપડાં લત્તા બધું આપણે કર્યું, એને બધું સુધાર્યું. એને સુધારવાની જરૂર નથી, આપણે પોતાને સુધારવાની જરૂર છે. તમારા આ મગજમાં જે રાઈ ભરાઈ ગઈ છે ને, એને ક્યારેક તમે એક મગજના એક ખૂણામાં એવો વિચાર કરજો કે આપણે આ બધું શા માટે કરીએ છીએ. મને લાગે છે કે તમે આખું ઘર બધા સંપી ગયા છો કે બસ આ એક જ વ્યક્તિ. આ રાધીવહુ નહોતા ત્યારે મારી અણી કાઢતા હતા મા દીકરો બધા. જો તમારા મગજમાં છે ને શું ચાલે છે મને ખબર નથી, પણ તમે તમારા બે દીકરાઓનો પણ વિચાર નથી કરતા. આજે સાગર ને ધર્મેશ એનો તો વિચાર કરો. ધર્મેશ પણ કંટાળી ગયો છે, એને તો કંઈ કહી શકતો નથી, બધું આવી આવીને મને કહે છે, મમ્મી તું એને આ શીખવજે, મમ્મી તું પેલું શીખવજે, મમ્મી તું એને બહાર લઈ જજે. આ શું, આટલી મોટી વહુ છે તો હજુ મારે એને શીખવવાનું? એવું બી નથી કે હું એને કશે નથી લઈ જતી, પણ એ સુધરતી જ નથી. જ્યારે ફાલ્ગુનીને જો કંઈ જ કહેવું નથી પડતું, એના પહેરવાની જે ઢબ છે, બોલવાની ઢબ છે, ખાવાનું બનાવે છે, કેટલું સરસ છે. હું કમ્પેર નથી કરતી, પણ એણે શીખવું જોઈએ ને, હું એમ કહું છું. અને બાપને ત્યાંથી તો કશું લાવી નથી, કંઈ કહેવાનું સવાલ તો તમને નથી. તકલીફ છે. એ મારા મિત્રો બિચારો ગરીબ માણસ, પણ આ ખાનદાન છોકરી છે ને એટલે આપણા ઘરમાં ટકી છે. તમે ખાનદાન જોઈને જ લાવેલા ને, પણ બીજું કશું જોયેલું એનામાં? વાહ, એમ તો હું તને ક્યાં બીજું કઈ જોઈને લઈ આવ્યો હતો? મારી ને એની વાત જરા પણ નહીં કરતા. હું તો છે ને મારા બાપને ત્યાંથી બધું શીખીને આવેલી. તમારે છે ને કશું કહેવાનું જ નહીં રહી મારા માટે. તો તમારા બસ મમ્મી મારી એક માં, બસ બંધ કર તારી આ રામાયણ. કંટાળી ગયો છું હું. બસ બધું કહેવાનું જ નકામું છે, ખબર નહીં શું કરશું. સાગર, હા ભાઈ. પેલી વિશ્વકર્મા વાળી ફાઇલ જોતો. વિશ્વકર્મા વાળી? હા. લાસ્ટ વાળું આપણે પેમેન્ટ જે કરાયું છે એ કઈ ડેટ છે? લાસ્ટ પેમેન્ટની ડેટ છે 31 માર્ચ. 31 માર્ચ. એ ક્લિયર થઈ ગયેલું છે ને? જો તો આખું ફાઇલ. હા, ક્લિયર જ છે. ને નવું જે કન્ટેનર આવ્યું છે ને, હા, એ નવું કન્ટેનર નવા એપ્રિલથી જ તે લઈ જતું, બરાબર છે? હા. હવે આમ પણ માર્ચ એન્ડિંગ છે એટલે આ ફાઇલ તો પૂરી થઈ જાય ને. એટલે એ ક્લિયર. એમાં શું છે કે એ લોકોને પેમેન્ટ લેવું છે ને વહેલું, હા, તો એ પાછું લાસ્ટ મંથમાં નાખશે ને તો ઓલું થશે. એટલે એને છે ને એ કન્ટેનર લેટ આવ્યું છે એટલે એપ્રિલમાં જ લેવડાવી દેજે. હા. પણ આ જય બ્રધર્સ વાળાનું જે ફાઇલ કમ્પ્લીટ કરવાની હતી મેં તમને કમ્પ્લીટ કરીને તો આપી હતી, પણ સાઇન કરી હતી તમે? હા, સાઇન કરી. અને પેલો આપણો સીએ છે ને, સીએને મોકલાવી દીધું હતું બધું, પણ સીએ એવું કીધું છે કે બે બિલ એમાં ઘટે છે કાંઈ, હવે એન્ટ્રીમાં બાકી છે. એટલે તું છે ચેક કરી અને એ જય બ્રધરવાળાને પણ કહી દેજે, એ બિલ પહોંચતું કરે એટલે ક્લિયર થાય બધું. હા હા, એ તો ટાઈમ ટુ ટાઈમ કેવું જ પડે ને. અને આમ પણ માર્ચ એન્ડિંગ ચાલે છે એટલે જો બધું ક્લિયર નહીં કરીએ ને તો બધું અટવાઈ જશે. હા હા, ના ના, બરાબર છે. હા ભાઈ. હા બોલ ને. હા, કામ તો થતું રહેવાનું, પણ
મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. હા હા બોલ બોલ. હું શું કહેતો હતો કે તમને તો ખબર છે હા અમારા એટલે કે મારા અને ફાલ્ગુનીના હા અમારા નવા લગ્ન થયા છે. હા હા તો લગ્ન પછીનો સમય તો તમે સમજી જ શકો છો હા કે હનીમૂન માટે ક્યાંય ફરવા જવાય અથવા રિલેટિવના ઘરે જવાય આ તે. તો મારી એવી ઈચ્છા હતી કે હું અને ફાલ્ગુની બંને આઉટ ઓફ કન્ટ્રી જઈએ. અને હજુ આ મગજમારી નથી મટી ને તું અત્યારે આઉટ ઓફ કન્ટ્રી ફરવા જાય એનો કશો વાંધો નથી, પણ પ્લીઝ આ થોડું માર્ચ એન્ડિંગ વાળો લોચો છે એ બધું ક્લિયર નહીં થાય ને તું ફરવા જતો રહીશ તો ક્યાં ભેગું થશે બધું? અરે પણ ભાઈ ઓલમોસ્ટ તો બધું ક્લિયર થઈ જ ગયું છે ને. ઓલમોસ્ટ થઈ ગયું છે, બધું ક્લિયર નથી થયું. અને કદાચ તારી કાંઈ સાઇનની જરૂર પડી તો ક્યાં તું કરવાનો? ફરવા જઈને ત્યાં તને મારે ડિસ્ટર્બ કરવાનો પછી? તું એક કામ કર, ફરવા જાજે પણ નેક્સ્ટ મંથમાં જાજે, આ મંથમાં રહેવા દે please. અરે ભાઈ આવું ના ચાલે. હજી અમારે લગ્નને થોડોક જ સમય થયો છે અને આ જ સાચો સમય હોય છે જ્યારે બે કપલ આવી રીતે ફરવા જાય. ઓ ભાઈ, ફરવા જવાની હું તને ના નથી પાડતો, તું ફરવા જાજે તારે જ્યાં ફરવા જવું ત્યાં, પણ આજે કામનું લોડિંગ છે એ બધું ક્લિયર થઈ જાય, માર્ચ એન્ડિંગ આપણું ક્લિયર થઈ જાય ને પછી તારે જ્યાં જવું ત્યાં જઈ આવજે. અરે પણ જો આ અહીંયા છે ને આમાંથી જ્યાં તું હાથ મૂકીશ ને એ કન્ટ્રીમાં તું જઈ આવજે, ઠીક છે? એવું નથી. હવે કામ તો ચાલ્યા કરવાનું, આખી જિંદગી કામ જ કરવાનું છે, પણ જો ખરા સમયે ખરી વસ્તુ ના કરીએ ને તો પછી એ વસ્તુનો પણ કોઈ અર્થ નથી રહેતો. ઓ ભાઈ, એવું નથી હા કે લગ્ન થાય એટલે મહિના દિવસ કે 2 મહિનાની અંદર ફરવા જવું જ જોઈએ. હા, મારા લગ્નને કેટલા વર્ષ થયા, હું ક્યાંય ફરવા ગયો છું ખરો? હવે તમારો જમાનો ને મારો જમાનો અલગ હતો. આ તમારું જે ચાલતું હતું ને એ ચાલ્યો ગયું. હવે જનરેશન થોડીક એડવાન્સ થઈ ગઈ છે એટલે જવું જરૂરી છે. જો મારી વાત સાંભળ, હું તને શ્યોર નથી કહેતો, જો કામ ક્લિયર થઈ જશે ને જલ્દી તો તમે લોકો જાઓ, નહીં તો નેક્સ્ટ મંથ રાખવું પડશે પ્લીઝ. આમાં તું મારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરતો, અને તારે ફાલ્ગુનીને સમજાવ્યું હોય તો ફાલ્ગુનીને પણ સમજાવી દેજે, પણ પ્લીઝ મહેરબાની કરીને તું મારી ઉપર ફોર્સ નહીં કરતો. મારે કેટલા બધા કામ બાકી છે ને તું ફરવાનું કહે છે યાર. અરે ભાઈ તમારે આવા સમયમાં તો એમ કેવું જોઈએ કે જ્યાં તમ તારે નાનકા તું ચિંતા નહીં કરતો, તારો ભાઈ બેઠો છે ને બધા કામ સંભાળી લેશે. તારો સમય છે તો તું તારો સમય જીવી લે, પણ નહીં હા તો ઉલટાનું એમ કહે છે કે કામ પતાવીને પછી જા, કામ પતાવીને પછી જા. હવે જો આવું ને આવું ચાલતું રહ્યું તો હું ક્યારે જઈશ? સમજતો નથી યાર. અરે પણ ભાઈ માર્ચ એન્ડિંગ પતશે એટલે એ હિસાબ બધા પૂરા થયા ને આ બધું પરવું એપ્રિલમાં શું થશે તો કે નવું ચાલુ કરવા માટે પાછા બધા રિસ્ટોક બનાવવા પડશે, આ નવી ફાઇલ્સ બનાવવી પડશે, બધું કરવું પડશે. એટલે આમને એમ ચાલતું રહ્યું તો હું તો પછી રહ્યો. અરે એ તો પછી માણસો ઉપર પણ છોડી દેવાય ને. મને એવું લાગે છે કે ફાલ્ગુનીનું પ્રેશર વધારે લાગે છે તને ફરવા જવાનું, એવું કઈ છે? ના ના, હવે પ્રેશર નથી પણ આપણે સમજવું જોઈએ ને, પછી એ કહીને આપણે કરીએ એમાં હોય શું? હા અચ્છા ઓકે. અને મને સાંભળવા મળ્યું છે કે તારા સસરા ટ્રી સ્પોન્સર કરે છે તને તારા સાડુભાઈને, સાચી વાત છે? હા હવે એ લોકોની જ મરજી છે કે અમે લોકો ફરી આવીએ. હા ભાઈ, તેરા સસુર બડા પૈસે વાલા, અમને ખબર છે, સ્પોન્સર કરે છે. મારા સસરાની વાત આવે તો મારે જામનગર જવું હોય ને તો જામનગરની ટિકિટ નથી કરી શકીએ, તને તો વિદેશ મોકલે છે. આમ તો જોવા જઈએ તો તું નસીબદાર તો છે જ કે આવા સારા સસરા મળ્યા તને. હું નસીબદાર નથી, હા મારા નસીબમાં તમે છો ને એટલે હું નસીબદાર બન્યો છું. બાકી મને ખબર છે કે પપ્પા મારા લગ્ન ક્યાં કરાવવાના હતા. હા એ વાત તો સાચી છે. નગર ભાભી જેવી કોઈ છોકરી આવી હતી મારી લાઈફમાં. ભાઈ તું તારી ભાભીનું નામ લઈને ખોટું મૂડ ખરાબ નહીં કર, મારે હિસાબમાં લોચા થશે. હા એ વાત પણ સાચી. કા કોનું નામ લેવાઈ ગયું? તો ચલો તો હવે તમે તમારું કામ બતાવો, તમે હાથ પાડી છે તો હવે હું નીકળું. હા સારું, અને તારા સસરાને મારી યાદી આપજે તું વાત કરી લે. હા ઓકે ચલો બાય. સારું બાય. મમ્મી આ 12 વાગવા આવ્યા, આપણી બધી રસોઈ પણ થઈ ગઈ, પ્લેટફોર્મ પણ સાફ કરી લીધું મેં, પણ આ ભાભી હજી દેખાતા નથી. હું પણ એની જ રાહ જોઉં છું ક્યારે મહારાણી આવશે અને બધું કામ પતાવશે. અરે હું તો એ
વિચારું છું કે સવારની વાત છે એવું તો એ શું લેવા ગયા છે? આવવા દે, જોઈએ છે ને શું કહે છે, શું બહાના કાઢે છે. મમ્મી, મને તો લાગે છે કે આ ઘરના કામ કરવા પડે ને એટલે જે સવારમાં બજારના બાને નીકળી પડે, એટલે 2 કલાક આંટા ફેરા કરીને આવે ત્યાં સુધીમાં આપણે બધું કામ પતાવી દઈએ. હા, મને પણ એવું જ લાગે છે. મીઠી બહુ મીંઢી છે પણ છે ને બહુ હોશિયાર છે, આપણને ખબર નથી પડતી. એ જ તો હું તો વિચારું છું કે એ આવશે ક્યારે ને મહારાણી કચરા પોતા કરશે ક્યારે. એમ ધીમે ધીમે નાગિન ડાન્સ કરતા કચરા પોતા કરશે. ગમે ત્યારે કરે પણ એણે જ કરવાના છે, યાદ રાખજે. અને સાંભળ, આજે સાંજે છે ને મોલમાં જવાનું છે, એને નહીં કહેતી, આપણે 2 જઈશું, હા ને? અને તને કરાવશો? યસ, તને જે જોઈએ ને તે કહી દેજે. વાવ, તમે મારા સાસુમાં નહીં પણ મારી મમ્મી જ છો. તું તો મારી વાલી દીકરી છે. મમ્મી તમે પણ. ઊભી રહે, ત્યાં જ ઊભી રહે. ક્યાં ગઈ હતી? શાક માર્કેટમાં ગઈ હતી. કહીને તો ગઈ હતી. કોને કહીને ગઈ હતી? મને તો નહીં કીધેલું. અરે મમ્મી, એમાં એવું હતું કે મારા પપ્પાના ગામની છોકરી છે ને અહીંયા બાજુની સોસાયટીમાં જ સાસ રહે છે, તો અચાનક જ મને મળી ગઈ. એટલે પપ્પાના એના સમાચાર પૂછતી હતી એટલે એ મને પરાણે એના ઘરે લઈ ગઈ અને થોડી વાર બેસીને ચા પાણી કર્યા એટલે થોડી વધારે વાર લાગી ગઈ. અચ્છા, મહારાણી બાનું શોધીને જ આવેલા છે. ચાલ તો લઈ જા, તો મને કઈ બેનપણી તારી મળી હતી. અને સાંભળ, સવારથી આ બધા કચરા પોતા વાસણ કપડાં સુકાવાના બધા કામ બાકી ને તું મેં કાં ગયેલી ફરવા? હા, કાં ટહેલવા ગયેલી? શાક માર્કેટ? શાક માર્કેટ તો એક બહાનું છે, એમ કે હું બેનપણીને મળવા ગયેલી. મમ્મી, તમે ખોટું વિચારો છો. ઘરના બધા જ કામ હું પતાવીને ગઈ હતી. કચરા પોતા વાસણ કપડાં, અને ફાલ્ગુનીને કહીને પણ ગઈ હતી કે હવે ઘરનું કંઈ કામ બાકી નથી, એટલે હું શાક માર્કેટમાં જાઉં છું. મેં તને કીધું હતું ને. ભાભી, તમે વાત કરી એ પછી અમે રસોઈ નહીં કરી તો બધું ગંદુ નહીં થાય? નીચે સબ્જી સમારી, ત્યાં બેસીને આ કર્યું, તો તમારે પાછા તો કચરા પોતા કરવા જ પડે ને. તું ફાલ્ગુનીનું નામ નહીં દે, ખોટું ખોટું, સમજી? મમ્મી, હું કોઈનું નામ નથી દેતી. આ તો તમે ખાલી પૂછો છો કે તું કોને કહીને ગઈ હતી. તો મેં તમને પણ કહ્યું હતું કે મમ્મી હું શાક લેવા જાઉં છું, પણ તમે તમારા રૂમમાં હતા એટલે કદાચ નહીં સાંભળ્યું હોય. અને ફાલ્ગુનીને પણ કહીને ગઈ હતી કે શાકભાજી લેવા જાઉં છું. પણ કેટલા કલાક? મમ્મી, હું ગાડી લઈને નથી ગઈ, ચાલીને ગઈ ને ચાલીને આવી. થોડી વાર તો લાગે ને. તો ચાલવું તો પડે જ ને. ફાલ્ગુની, તું ચાલતી નથી? હું તો રોજ વોકિંગ કરવા જાઉં છું. તો પછી? અને શાક માર્કેટ ક્યાં દૂર છે? કેટલું દૂર છે? જો આજે તને કહી દીધું, કઈ બી બહાનું નહીં જોઈએ. જે કામ છે ને ટાઈમ પર કરવાનું તે ટાઈમ પર કરી જ લેવાનું. અને છે ને અહીંયાથી બધું કામ પતાવીને પછી જ ઘરની બહાર નીકળવાનું. આ છેલ્લી વાર તને કહી દઉં છું. રોજ જ નવા બહાના, મને આ નહીં ફાવે. અને સાંભળ, આ બધા કચરા પોતા થઈ જાય ને, અંદર રૂમમાં બધા થઈ જાય, બહાર ગેલેરીમાં બધું કરી દઈને પછી ઉપર ટેરેસ સાફ કરવાનું છે. મમ્મી, અત્યારે ટેરેસ? હા, કેટલી ગરમી પડે છે. એવું હશે તો 5 સાડા 5 હું ચા પાણી કરીને હું ઉપર સાફ કરી આવીશ. ભાભી, આપણે ટેરેસ પર એસી મુકાવીએ તમારા માટે? હે મમ્મી, કઈ વાત છે? હા, એ બરાબર વાત કરી. ઠીક છે, હું કચરા પોતા કરી દઉં પછી ઉપર ટેરેસ સાફ કરી. હા, હમણાં જ થઈ જવું જોઈએ થોડી વારમાં. જા, પહેલાં કામે લાગ અને હા શાક લેતી જજે, જલ્દી કર. અને ટાઈમ મળે ને તો સાંજનું શાક સમારી પણ નાખજો. અમારે રસોઈની ચિંતા મળે ને એટલી. અને હા, અમારે આજે એક મીટિંગમાં જવાનું છે, એટલે સાંજનું જે પણ બનાવવાનું છે ને પહેલેથી વિચારી લેજે, સમજી? પછી 7-8 વાગ્યા પછી વિચારીને પછી બનાવશે તો મારા બંને દીકરાઓ પણ ભૂખા રહેશે. જે બનાવવાનું હોય એ કહી દેજો, વાંધો નહીં, હું બનાવી દઈશ. સારું, કહી દઈશું. જા. હા મમ્મી, તમે તો બરાબર પાવર બતાવ્યા ને. અરે બતાવવો જ પડે ને, એને કશી સમજ પડતી નથી તો શું કરવાનું? એ જ તો ખબર નહીં, બુદ્ધિ અડધી ઘરે મૂકીને આવ્યા છે કે શું. સાંજે સાંભળ, તું તૈયાર થઈ જજે, હા ને? ચોક્કસ. યસ. ગુસ્સે છે? ના, બહુ ખુશ છું. અરે આમ જો, મારી સામે જો,
ભાઈ તો એ તું તૈયાર થઈને જાય છે કે એ હું ને મમ્મી શોપિંગ કરવા જઈએ છીએ. લે શોપિંગ કરવા અને એ પણ મમ્મી સાથે મને ના કહેવાય. હું ના આવત તારી સાથે શોપિંગ કરવા. મારે તમારી કોઈ જરૂરત જ નથી. હું ને મમ્મી જઈ આવશું. આવું તો કંઈ કરાતું હશે ફાલ્ગુની. જો યાર સવારની વાતને લઈને ગુસ્સો કરે છે ને મને ખબર છે. એ જ વાત તું તને ખોટું લાગ્યું છે. પ્લીઝ ને યાર ગુસ્સો ના કર. તો લાગે જ ને ખોટું. એક તો સવારમાં હું તમારા માટે આમ મસ્ત રેડી થઈને તમારી સામે આવ અને તમે ચાલુ પડી ગયા. ચા નહીં લવાય, આ નહીં કરાય, તે નહીં કરાય. ફાલ્ગુની તને તો ખબર જ છે ને કે આ ભાભીને અને મને બનતું જ નથી. આ ભાભીને મારી સામે જોઉં છું ને તો મારો ગુસ્સો 7મા આસમાને પોગી જાય છે. પણ એમાં મારો શું વાંક? ભાભી તમારી સામે ડાયા થઈને ચા લઈને આવે તો એમાં મારો શું વાંક હતો? સવારે ચા તો મેં જ મૂકી હતી ને પછી દોડ દયા બનીને ચા લઈને આવી ગયા. પણ તારે ના પડાય ને કે તને તો ખબર છે મને તું ચા લઈને મારી સામે આવે ને તો જ ગમે છે. આ ભાભીના હાથનું કંઈ વસ્તુ મને ભાવતી પણ નથી અને એ આ ઘરમાં રહે છે ને એ પણ મને ગમતું નથી. તો પછી એનો રસ્તો કરાય. એના લીધે બીજા પર ગુસ્સો નહીં કરાય. હા યાર માનું છું કે ભાભીના કારણે મારે તારા પર ગુસ્સો કરાઈ ગયો પણ સોરી ને માની જા ને. અને તારા માટે છે ને એક ગુડ ન્યૂઝ છે. જો તું કહે તો આપ નકર નહીં. ગુડ ન્યૂઝ? બોલો ને શું છે ગુડ ન્યૂઝ? જો ગેલી ગુડ ન્યૂઝનું નામ સાંભળ્યું ને એકદમથી માની ગઈ. જો કે ગુડ ન્યૂઝ આપણા કામની જ છે. હા થોડાક દિવસ પહેલાં તું મને શું કહેતી હતી કે સાગર મારે ફરવા જવું છે. આપણા લગ્નને કેટલા સમય થઈ ગયો પણ આપણે કશે ફરવા જ નહીં ગયા. તો સાચી જ વાત છે ને. તમે મને ક્યાં લઈ ગયા છો હનીમૂન માટે? ના લઈ તો નથી ગયો પણ લઈ જવાની વાત કરવાનો છું. શું વાત કરો છો? હા મેં તને પ્રોમિસ કર્યું હતું ને કે હું ભાઈ સાથે વાત કરીશ અને આપણે હનીમૂન માટે આઉટ ઓફ કન્ટ્રી જશું. વાહ, એટલે તમે વાત કરી લીધી? હા કરી લીધી. મેં ભાઈને ચોખ્ખું કહી દીધું કે ભાઈ મારે છે ને મારી વાઈફને લઈને આઉટ ઓફ કન્ટ્રી જવું છે. તો ભાઈએ શું કીધું? ક્યાં જવાનું છે આપણે? ક્યારે જવાનું છે? જલ્દી કહો. હવે જો બીજું બધું તો નક્કી જ છે. હા તારા પપ્પાનો ફોન આવ્યો હતો. મને કહેતા હતા કે તમારું અને મારા દીકરા બંનેનું હનીમૂનનું પેકેજ કર્યું છે અને એ પણ બાલી માટે. વાવ, ધેટ્સ ગ્રેટ. બહુ મજા આવશે. બાલી એટલે એટલી ઓસમ પ્લેસ છે ને. તમે ફોટા જોજો એના. બસ મારે આ સ્માઇલ તારા ફેસ ઉપર જોતી હતી. થેન્ક યુ સો મચ સાગર. મોસ્ટ વેલકમ. અને આમ પણ આપણો સંબંધ એવો નથી કે તારે મને થેન્ક યુ અને સોરી કહેવું પડે. હા એ તો છે જ પણ આટલી મસ્ત સરપ્રાઈઝ માટે તો થેન્ક યુ બને જ. હા એ વાત છે. ચલો તો હું જાઉં હવે. મમ્મી વેઇટ કરે છે મારી. અરે પણ હું આવું ને તારી સાથે શોપિંગ માટે. મમ્મી સાથે શું કામ જાય છે? મમ્મી સાથે વાત થઈ ગઈ છે. આપણે બાલીનું શોપિંગ કરવા આપણે બે જશું. સારું જા. ચલો બાય, ટેક કેર. બાય. ધ્યાન રાખજે. હા અને જલ્દી ઘરે આવજે પાછી. હા તમે રેસ્ટ કરો. એટલી વારમાં હું આવી જઈશ. હા સારું થયું કે આ માની ગઈ. બાકી ઘડીક વારમાં માને હતી નહીં. મમ્મી ક્યાં ગયા બધા? મમ્મીને ફાલ્ગુની બહાર ગયા છે. કંઈ કામ હતું? તું મમ્મી છે? મેં મમ્મીને બૂમ પાડીને તો દોઢું થઈને આવવાની જરૂર નથી તારે. અરે વાત એમ હતી કે મમ્મીને એ લોકો નથી. મેં કીધું કે તમને કંઈક કામ હશે એટલે મારે હાથ અને પગ બધું જ છે. મારે કામ હશે ને તું મારી જાતે કરી લે. તારી પાસે મારે કામ કરાવવાની કોઈ જરૂર નથી. રોજે રોજ મારે તારી પાછળ આ આખો પેરેગ્રાફ બોલવો ન પડે. સમજી ગઈ તું? મને એ નથી સમજ પડતી કે મારો વાંક શું છે. અરે હું જે પણ કંઈ કરું છું બધું ઊંધું જ કેમ પાડો છો તમે લોકો? તું ઊંધું કામ કરે છે. આજ સવારની તને ખબર છે ને? સવારમાં મારા દિવસની પથારી ફેરવી નાખી. એક
ગળી સાકર કેટલી નાખી દે ખબર? ચા પીવરાવીને. ધર્મેશ, મને ખબર છે કે મારા દરેક કામની અંદર કોઈ વાંક નથી હોતો. પપ્પાએ ક્યારે હજી સુધી મારો વાંક કાઢ્યો જ નથી. પપ્પાને ગળી ચા ભાવતી હશે એટલે પપ્પા વાંક નહીં કાઢે. પપ્પાને મોળું શાક હોય તો ચાલતું હશે, મારે નથી ચાલતું એટલે હું તને કહું છું. સમજી ગઈ તું? પપ્પાને નથી ચાલતું, પપ્પાને કાંઈ વાંધો નથી આવતો, તમને જ બધો પ્રોબ્લેમ પડે છે. તો પપ્પાને ખવડાવો, મને શું કામ ખવડાવે છે બધું? તમને મારાથી વાંધો શું છે એ કહી દો ને મને. અરે નથી ગમતી હું તો મને દવા પીવડાવી દો. મને ખબર છે કે તમે મારી સાથે આવું વર્તન એટલા માટે કરો છો કે હું અહીંયાથી કંટાળીને મારા પપ્પાના ઘરે જતી રહું. તો જતી રહે નહીં. હું ક્યારેય નહીં જાઉં, કારણ કે મારા મમ્મી પપ્પાએ તમારી સાથે 4 ફેરા ફેરવીને મને અહીંયા મોકલી છે. બસ એ જ મોટી ભૂલ કરી છે. 4 ફેરા ફેરવીને અહીંયા મોકલી છે ને એ જ મારા જીવનની મોટામાં મોટી ભૂલ છે. સમજી ગઈ તું? ધર્મેશ, આજે એક વાતનો ફેસલો કરી જ નાખો. શું ફેસલો કરવો છે તારે? ફટાફટ બોલ, અત્યારે જ કરી દઉં. ઘરે કોઈ નથી ને તો તારો ફેસલો કરી જ દઉં અત્યારે હું. ચાલ બોલ જલ્દી. મને ખબર છે કે તમે મને આ ઘરમાં રાખવા નથી માંગતા, તો મને કહેશો, એનું કારણ આપી દો. હું આજ પછી ક્યારેય તમને મારું મોઢું નહીં બતાવું, પણ તમે મહેરબાની કરીને મારી સાથે આવું અતડું વર્તન ન કરો. અરે આ ઘરમાં કોઈ કામવાળા સાથે ન કરે ને એવું વર્તન મારી સાથે કરો. અરે તું કામવાળી કરતા પણ બદતર છે. સમજી ગઈ ને તું? કામવાળી કરતા પણ બદતર છે. કામવાળી પણ સારી હોય, સારા કામ કરતી હોય છે. એક પણ સારું કામ તારું તું મને બતાવતો ખરી? તો મને એવું પ્રાઉડ ફીલ થાય કે મારી ઘરવાળી, મારી ધર્મપત્ની, જેની સાથે મેં 4 ફેરા ફેર્યા છે ને, એણે સારું કામ કર્યું છે મારા માટે જીવનમાં એક પણ. ધર્મેશા, તમે વધારે પડતું બોલી રહ્યા છો. તને જે લાગે તે હું આ જ રીતના બોલીશ. તને પોસાય તો અહીંયા રહે, નહીં તો તું તારા બાપના ઘરે જઈ શકે છે. સમજી? અરે એક દીકરીની હાલત તમે શું જાણી શકવાના હતા? જ્યારે પપ્પાના ઘરેથી પરણાવીને સાસરે મોકલીને ત્યારે મા બાપ એવી સલાહ આપતા હોય છે કે કદાચ તને ત્યાં ગમે એટલું દુઃખ પડે ને તો તું કૂવો ગાળી લેજે, પણ તું અહીંયા પાછી નહીં આ આવતી. તો ગાળી લઈને કૂવો કોણ ના પાડે છે? સરસ મજાનો કૂવો બધી જગ્યાએ છે. ન હોય તો મજૂર બોલાવીને ગાળી અને અંદર પડી જા. એટલે મારે પણ ચિંતા માટે તારી. આખો દિવસ ઓફિસમાં મગજમારી, સવારના ગયા ત્યારે આની સાથે મગજમારી કરી અને ઘરે પાછા આવીએ તો સેમ ટુ સેમ બસ આ જ મગજમારી. મારા જીવનમાં, મારી કુંડળીમાં તું સરસ મજાની મગજમારી લઈને જ પધારી છો. ત્યારથી એક દિવસ પણ મારો લગ્ન થયા પછી શાંતિથી નથી ગુજર્યો. કોને ખબર ક્યાં ચોઘડિયામાં મારા લગ્ન લેવાના તારી સાથે. મારી વાત તો સાંભળો ધર્મેશ, પણ મને કારણ તો કહેતા જાઓ કે મારામાં વાંધો શું છે, મારો વાંક શું છે. કેમ છે બેટા? ગુડ મોર્નિંગ મમ્મી, કેમ છે? બસ સરસ. આ શું તું મોબાઈલમાં રચ્યો પીછો છે? લાવ. અરે મમ્મી, પેલા મેલ બધા આવતા ચેક કરતો હતો. બધું કામ પછી કરજે, મારે તને છે ને બહુ ખાસ વાત કરવાની છે. હા બોલો ને મમ્મી, શું કહેતા હતા? જો સાંભળ, તારા લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. તને કંઈ ખ્યાલ છે? હા મમ્મી, એ દિવસને તું કેવી રીતે ભૂલી શકું કે 5 વર્ષથી આ બલા મારી માથે પડી છે. પણ સાંભળ, આપણા ઘરે પારણું પણ નથી બંધાયું. મને એવું લાગે છે કે તમારા વચ્ચે અનબન ચાલે છે, કારણ કે તું મૂંઝાયેલો રહે છે. મને કશું કહેતો નથી, પણ મને બધી ખબર પડે છે. અરે શું કહું મમ્મી, એક કામ સારું કરે ને તો મને એના ઉપર થોડી પ્રાઉડ થાય. મને એવું થાય કે નહીં, મારી વાઈફ છે, મારી ઘરવાળી છે, જેની સાથે હું લગ્ન કરીને લાવ્યો છું. એને પણ રોજે રોજ એના નામની મગજમારી અને એ ટેન્શન લઈને હું ઓફિસે જાઉં તો ઓફિસે હું શાંતિથી કામ નથી કરી શકતો. મને ખબર છે તારી મનોસ્થિતિ કેવી છે, એટલે જ હું કહું છું. મેં થોડુંક વિચાર્યું છે. તને ખબર છે, કાલે છે ને હું મારી બેનપણીને ત્યાં ગયેલી. એની સંગીતાબેન છે, તું ઓળખે છે? ખબર છે? હા હા, સંગીતા આંટીને ઓળખું છું. બોલો ને. હવે એના ઓળખાણમાં છે ને એક છોકરી બહુ સારી છે. તો મારો વિચાર છે, જો તને આ નહીં ગમતી હોય અને આવી રીતે જીવન તું વ્યતીત કરે છે એ મારાથી સહન નથી થતું, તો આપણે આને કાઢી મૂકીએ અને એ છોકરીને તું મળ. એ બહુ જ સારી છે, 65% બધું જ સારું છે અને દેખાવે પણ સુંદર છે અને ખરું તું ભણેલી ગણેલી છે. તો આપણે તું એકવાર મળ અને જો સારી હશે ને તો હું તને છે ને એની સાથે લગ્ન કરાવી દઈશ. મમ્મી, વાત તો તે ખૂબ સાચી કીધી છે કે જો કોઈ પણ સંજોગે
હા રાધી સાથે તો મારે જીવન ગુજારવું જ નથી અને હું ગુજારી શકીશ પણ નહીં, કેમ કે બેમાંથી એકનો જીવ જશે જો આની નાની સાથે હું રહીશ ને તો. અને આ છોકરી કીધી છે ને તો હું મળીશ, પણ એ પહેલાં આ બલાને ઘરમાંથી કેમ કાઢવી ને એ વિચારવાનું ચાલુ કરતું. એટલો ત્રાસ આપું છું એની સાથે, હું એક દિવસ પણ સારી રીતે વાત નથી કરતો ને છતાં. અને કાલે રાતે તો તમે લોકો બહાર ગયા ત્યારે મને શું કીધું ખબર તમને? કે મારા પપ્પાએ કીધું છે કે મરવું હોય ને તો ત્યાં મરીને આવજે, પણ પાછી અમારા ઘરે તો નહીં જ આવતી. તો મેં તો ત્યાં સુધી એને કહી દીધું કે સારો કૂવો જોઈને તું અંદર પડી જા, એટલે મારે તારા નામનું નાઈ નાખવાનું. પણ મને નથી લાગતું કે જાય એવું. મને પણ એવું નથી લાગતું, કારણ કે જેટલી બધી મીંડી છે ને કે નહીં પૂછો વાત. તો પણ મમ્મી, હા મારા કદાચ તમારે બીજા લગ્ન કરાવવા હોય ને એ પહેલાં તમારે વિચારવું પડશે કે આ બલાને ઘરમાંથી કાઢવી કેવી રીતે. કંઈ વાંધો નહીં દીકરા, આપણે નક્કી કંઈક તો આપણે વિચારી જ લઈએ અને એનું પછી આગળ શું પરિણામ આવે આપણે જોઈએ. જી મમ્મી, આના વિશે જલ્દી વિચારવું જ પડશે. આમને એમ જોવામાં 5 વર્ષ નીકળી ગયા છે. વાહ, સરસ. શું વાહ સરસ? હું બધું સાંભળું છું. અને તું માં છો કે ડાકણ? તારા જ છોકરાની વહુને તારે ભરખી જ આવી છે? આવી સલાહ આપે કોઈ? અરે એમાં ખોટી શું સલાહ આપી? તું તારા છોકરાનું ઘર ભાંગવા માંગે છે? તને ભાન છે કે નહીં કાંઈ? અરે પપ્પા, આવી વહુ હોય એની કરતાં તો વાંઢું રહેવું સારું, વાંઢું. અને તું શું આવ નાનો ગીગલો બની ગયો તારી મા પાસે? બીજો કઈ કામ ધંધો નથી આપણે ઓફિસમાં? બધા જ કામ ધંધા છે પપ્પા, પણ રોજ સવારથી ઉઠીને સાંજ સુધી એના નામની બળતરા હોય ને તો એ બળતરા પૂરી કરવા માટે કાંઈ વિચારવું પડે. તો શું કામ પણ બળતરા કરે છે? આ બધા ઘરના ભેગા થઈને તારું મગજનું દહીં કરી નાખ્યું છે. તમે કહેવા શું માંગો છો? કહેવા એ માંગુ છું કે આજ પછી રાધીને કોઈ કાંઈ નહીં કહે. તમને ખબર છે 5 વર્ષ થઈ ગયા છે એના લગ્નને, તો આપણા ઘરે પારણું પણ નથી બંધાયું. અરે અમુક વસ્તુ ક્યારેક પોસિબલ નથી હોતી તો એના માટે ડૉક્ટરની તપાસ થાય. અને એ લોકોએ અત્યાર સુધી કદાચ ન પણ ઈચ્છું હોય કે મારે બાળક થાય, અને કદાચ હવે એ લોકો કરશે, પણ તારે આટલી બધી શું ઉતાવળ છે? મારે કેમ ઉતાવળ નહીં હોય? 5 વર્ષ થઈ ગયા, પછી થાય કે નહીં થાય તમે તમારા વિચારો રજૂ કર્યા. એટલે- તમે તમારા દીકરાને પૂછ્યું? એટલે તે મનોમન એવું નક્કી કરી લીધું શું નક્કી કરેલું? કે આને છોકરા નહીં થાય? જો પપ્પા, મમ્મી સાથે મગજમારી કરવાની કોઈ જરૂર નથી, સમજી ગયા તમે? મને એ 1 થી લાખે એ ગમતી નથી, એટલે હું એની સાથે આગળ જીવન વિતાવવા નથી માગતો. એટલે તમે તમારી રીતના રાધીને સમજાવી દો ને તો સારું છે. ખોટું મારે હાથ ઉપડી જશે અને એને મારે ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢવી પડે ને એ પહેલાં તમે એને આ ઘરમાંથી રવાના કરો પ્લીઝ. અને એને આ ઘરમાંથી બની શકે એટલી જલ્દી રવાના કરો ને એટલે મને બીજા લગ્ન કરવાની ખબર પડે, સમજ્યા તમે? હવે મારે વધારે મગજમારી કે વધારે કોઈ તમારું લેક્ચર સાંભળવું નથી. હાવ જિદ્દી છે આ છોકરો. આ તે જ એને ચડાવ્યો છે માથે. એ જિદ્દી નથી, કંટાળી ગયો છે. તમને છે ને માત્ર તમારી વહુ જ દેખાય છે, કંઈ જ કહેવાનો ફાયદો નથી. અરે કંટાળી તો હું તમારા બધાથી ગયો છું, કોઈ સમજતું જ નથી. અરે પપ્પા, તમે પાણી લઈ આવો. ના તો ચા બનાવી દો. નહીં રાધી બેટા, તમે બેસો. તમે મારી સામે બેસો, મારે તમારું કામ છે. હા પપ્પા. બોલો, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ? નહીં બેટા, તમારાથી કાંઈ ભૂલ નથી. અને હમણાં છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું કે તમારો ચહેરો ઉદાસ છે, અને એમાં તમારો કોઈ વાંક નથી. હું આપણા ઘરના દરેક સભ્યના રગે રગથી વાકેફ છું. તમારી ઉપર શું જુલ્મ કરે છે અને તમારી સાથે જે વર્તન કરે છે ને એ મને બધી જ ખબર છે, અને તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી. એવું નથી પપ્પા, મારાથી જ ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જાય છે. ચા બનાવું તો ક્યારેક ખાંડ વધારે પડી જાય, દાળ બનાવું તો એમાં મીઠું વધારે પડી જાય, એટલે
એમાં બીજા કોઈનો કંઈ વાંક નથી. જો બેટા, આવી ભૂલો તો દરેક માણસથી થતી હોય છે. એનો મતલબ એવો નથી કે બધા ટાર્ગેટ તમને જ બનાવે. અને તમે જરાય ચિંતા નહીં કરતા. હા, મને છે ને તમારા બાપ જ માનજો. હું છે ને તમારામાં મારી દીકરીને જ જોઉં છું. તમે આ ઘરના વહુ નથી, મારી દીકરી જ છો. એટલે તમે જરાય ચિંતા નહીં કરતા. અને વાત અત્યારે ઘરના બધા ભેગા થઈને તમારો અને ધર્મેશનો સંબંધ તોડવાની વાત ચાલી રહી છે. હા, શું બોલો છો પપ્પા? આ બધામાં મારો શું વાંક છે? મેં તો ધર્મેશને પણ પૂછ્યું કે એક વખત મને મારો વાંક તો બતાવી દો. દીકરીનું ક્યારેય કોઈ ઘર હોતું જ નથી પપ્પા. જ્યારે મા બાપના ઘરે હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે સસરાનું ઘર એ તારું ઘર છે. માની લીધું કે સસરાનું ઘર એ મારું ઘર છે, પણ આજ મારા જ ઘરમાંથી મને જ કાઢવાની વાત ચાલી રહી છે. એટલે મારું ઘર તો ક્યાંય છે જ નહીં. પણ બે હાથ છોડીને પ્રાર્થના કરું છું પપ્પા કે ધર્મેશના મનમાં, મમ્મીના મનમાં, મારા દેર દેરાણીના મનમાં શું ચાલી રહ્યું છે ને એક વખત તમે જાણીને મને કહો. મારી કંઈ ભૂલ હશે ને તો એવું સુધારવાની કોશિશ કરીશ, પણ મારે આ ઘર છોડીને ક્યાંય નથી જવું. તમારે આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર પણ નથી. આ ધર્મેશના મગજમાં ઝેર રેડવામાં આવી રહ્યું છે. બધા ભેગા થઈને એને ટોર્ચર કરે છે. હવે એને બાનું એવું બતાવ્યું કે તમારે 5 વર્ષ થયા, બાળક કેમ નથી. તો હું સમજુ છું રાધી બેટા, હું પણ સમજુ છું કે અમુક સમય તમે એમને પસાર કરવા માગતા હો. પણ એક વાત તો છે બેટા, હવે અમને મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય છે બેટા. પપ્પા, આજે તમે એક બાપ બનીને વાત કરો છો, એમ છતાં એક દીકરી તરીકે હું ખુલ્લી પડીને વાત નથી કરી શકતી. પણ તમારો દીકરો જો જાહેરમાં મારી સાથે આવું વર્તન કરતો હોય તો તમને શું લાગે છે કે બંધ બારણે મારી સાથે સારું વર્તન કરતા હશે? એ મારી સાથે વાત પણ નથી કરતા, મને બોલાવતા પણ નથી. અરે હું નીચે સૂવું છું અને બેડ ઉપર સૂવે છે. આનાથી વિશેષ બીજું હું શું કહી શકું? એક બાપ અને દીકરી વચ્ચેની એક મર્યાદા તોડીને આજે મારે વાત કરવી પડે છે. અને જો હું આ ઘર છોડીને જતી રહીશ ને અને આ વાતની મારા બાપને ખબર પડશે ને તો એ એમને મરી જશે. એવું ક્યારેય નહીં થવા દો. હું ધર્મેશના પગમાં પડી જઈશ. એ જેમ કહેશે ને એમ હું કરીશ. પણ પપ્પા, મારા ઘર અને મારા સંબંધને તોડતા તમારે બચાવવો પડશે. આજે એક વહુ નહીં પણ એક દીકરી તમને પ્રાર્થના કરે છે કે બેટા, તું હાથ નહીં જોડ મને. હું હંમેશા તારી સાથે જ છું અને સાથે જ રહીશ. પણ હવે એક વાત તો મારું પણ એવું માનવું છે, એક વખત એ બાપ બનશે ને તો એ જવાબદારી સમજવા માંડશે, તને સમજવા માંડશે. ઠીક છે પપ્પા, હું એની સાથે વાત કરવાની કોશિશ કરીશ અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જે માંગો છો એ ભગવાન તમને આપી દે. હા હા, પહોંચી જઈશું. ના, ઘરે છું અત્યારે. આ મારો સામાન ને બધું લઈ લો એટલે કહું તને. હા, અરે ના ના યાર, થશે થશે. ક્યાં મૂક્યું હશે? અરે તને નથી કહેતો ભાઈ, આ ફોન મારી વસ્તુ પેલી. હા ચાલ, હું તને ફોન કરું 2 મિનિટમાં. અરે હા, મારો પાસપોર્ટ ક્યાં મૂકી દીધો છે? આ ખાનામાં રાખું છું તો. રાધે, રાધે,
મારા ખાનામાંથી કોણે વસ્તુ બધી કાઢી છે? મને મમ્મીએ તમારો કબાટ સાફ કરવાનો કીધો હતો. તો સાફ કરવાનો કીધો, અહીંયાથી વસ્તુ હટાવવાનું નતું કીધું. પાસપોર્ટ ક્યાં છે મારો? પાસપોર્ટ મેં બાજુના રૂમમાં બધું મૂક્યું ને ત્યાં મૂક્યો છે. અરે પાસપોર્ટ છે, કઈ ભાન પડે છે? તને ખબર પડે છે કેટલું ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે તે? અને બાજુના રૂમમાં એમ મૂકવાય? આ ખાના શું કામ બનાવ્યા છે આપણે? આની અંદર રહેવા દેવાનું તને કેટલી વખત? તારામાં કેવી અક્કલ આવશે મને ખબર નથી પડતી. અરે પણ મેં ભીનું પોતું માર્યું હતું એટલે ને સુકાવા તો દેવું પડે કે નહીં, એટલે જુઓ તમે મારી વાત સાંભળો. તું હાથ છોડ ને મારો. તને કેટલી વખત મેં કીધું છે કે મારા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, મારી બધી વસ્તુઓ જ્યાં હું મૂકું ને ત્યાંની ત્યાં જ રહેવા દેવાનું. તારે તારું આ મગજ છે ને દિમાગ ચલાવવાનું નથી, બરોબર? મમ્મીએ કીધું એટલે મેં સાફ કર્યું, નહીંતર હું તમારી કોઈ વસ્તુને હાથ નથી અડાડતી. જો તમે ગુસ્સો, હું લઈ આવું છું ને. હું શું કહું છું તને? તને હું એક વસ્તુ ક્યારે પણ કહું છું ને એ દિમાગમાં ઉતરતી નથી તારામાં. પણ મારો વાંક શું છે આમાં? વાહ, બધી વાતમાં મારે તને સમજાવવાનું બધું કે તારો વાંક શું છે, તારે શું કરવાનું, શું નહીં કરવાનું. હે ભગવાન, કેટલી વખત મારે આના શબ્દ રિપીટ કરવા પડે છે કે ક્યાં ચોઘડિયામાં આપણા લગ્ન થયા અને ક્યાં ચોઘડિયામાં મેં તારી સાથે 4 ફેરા ફેર્યા. અરે બે હાથ જોડીને કહું છું, મમ્મીએ કીધું એટલે મેં તમારું કામ કર્યું. તમે મારા ઉપર ગુસ્સો કરો છો. મારો વાંક, મારો ગુનો તો મને સમજાવો. હા, ઘરમાં વગર વાકે બસ ખીજાવા માટે એક જ વ્યક્તિ છે, એ હું છું. એ તું એવા કામ કરે છે એટલે મારે તને ખીજાવવું પડે. કાં હું ફાલ્ગુની ઉપર નથી ખીજાતો, સાગર ઉપર નથી ખીજાતો, મમ્મી ઉપર નથી ખીજાતો, કોઈની ઉપર નથી ખીજાતો, તારી ઉપર જ કેમ ખીજાવું છું? કેમ કે તું એવા કામ કરે છે એટલે. કામ નહીં, હું તમને નડું છું ને એટલે, બીજું કોઈ કારણ નથી. હા, હસતા મોઢે તમારું બધું સહન કરું છું ને એટલે, બીજું કોઈ કારણ નથી. તું સમજી જ ગઈ છે કે તું મને નડે છે, તું મને ગમતી નથી, તું શું કામ આ ઘરમાં પડી છે? આ ઘરમાંથી જશે ને તો મારી લાશ જશે. તમારે મને મારી નાખવી હોય ને તો મારી નાખો, નહીં છોડીને જાઓ આ ઘર. તો હવે છે ને મને તને મારી નાખતા જરા પણ વાર નહીં લાગે, સમજી લેજે. તું મારી સામે છે ને વધારે પડતી હોશિયારી કરીને તો મારી નાખતા મને વાર નહીં લાગે, સમજી લેજે. હજી બાકી રહી જતું હોય તો મારી લેજો. તમને એવું ન થાય કે મારી પત્નીને હેરાન કરવામાં આટલી કસર રહી ગઈ. પણ એક વસ્તુ યાદ રાખજો, આ વાતને લઈને એક દિવસ તમે પછતાવ નહીં ને તો મને યાદ કરજો. આ ઘરમાં તમારી પાસે બધું હશે પણ તમારી હામાં હા મિલાવવા વાળી પત્ની નહીં હોય, તમારો માર ખાવા વાળી પત્ની નહીં હોય, એની ભૂલ ન હોવા છતાં પોતાની ભૂલ સ્વીકારવા વાળી પત્ની નહીં હોય. મારવું છે ને, હજી મારી લો, મારી લો. કદાચ મારા પપ્પાએ એટલે જ કીધું હશે, એમને ભવિષ્ય સૂજી ગયું હશે કે એની દીકરીની આગળ જતા હાલત શું થવાની છે, એટલે જ કહ્યું હતું કે કદાચ મરવું પડે ને. હા બસ, એ તારી લપ બધી મેં સાંભળી લીધી. તારા પપ્પાએ શું કીધું તું? તને કેટલી વાર મેં પણ કીધું છે કે તારે મરવું હોય ને તો મરી જાજે. ઠીક છે, મારે જ કંઈક કરવું પડશે. સાગર, તમને એવું નથી લાગતું કે મારા આ બેંગલ્સ જૂના થઈ ગયા છે? નહીં. શું નહીં? આ બેંગલ્સ રિયલ ડાયમંડના મારા પપ્પાએ મને આપ્યા હતા મેરેજ ટાઈમે. એ પછી તમે મને બેંગલ્સ અપાવ્યા છે? નહીં. તો નહીં શું? તો તમારે અપાવવાના થાય છે. આખો દિવસ ફોન ફોન, હું કંઈક બોલું છું, સંભળાય છે તમને? અરે પણ આપણા લગ્નને હજી સમય જ કેટલો થયો છે. હા, 2 મહિના લગ્નને થયા છે ને ત્યાં તારે બેંગલ્સ જૂના થઈ ગયા છે. હા, તમને ખબર છે મારી કીટી પાર્ટીની જે બધી ફ્રેન્ડ છે ને એ લોકો દર મહિને કંઈક ને કંઈક નવું લે છે. તો હમણાં તો પેલી સુહાના, એને તો જે નેકલેસ લીધો છે, વાવ, મને તેનો નેકલેસ જોઈને એમ થયું કે મારે પણ આવો એક નેકલેસ બનાવવો છે. 1 મહિના પહેલાં આપણે એક નેકલેસ તો લીધો હતો, અને આમ પણ એ તું નેકલેસ પહેરતી નથી. આ તો દેખાદેખીમાં તને મન થઈ જાય છે એટલે તું મને કહે છે કે સાગર તમે મને નેકલેસ બનાવી આપો. અને ચાલ મેં બનાવી પણ આપ્યું હતું. 2 દિવસ પહેર્યું, આ 2 દિવસ પછી લોકરમાં મૂકી દીધું. અરે પણ કંઈક ઘરમાં થોડી પહેરીને ફરવાનું હોય, કંઈક પાર્ટી હોય, કંઈક એવા ફંક્શન્સ હોય ત્યારે પહેરવાનું હોય, પણ વસાવવું તો પડે ને. તો એક હોય તો બીજાની શું જરૂર છે?
કંઈ એકને એક હું બધી પાર્ટીમાં એક જ નેકલેસ ચડાવીને જાઉં ને એ મને નહીં ગમે. મારી બધી જ ફ્રેન્ડો સારા સારા નેકલેસ, કોસ્ચ્યુમ, તમે એમના કપડાં જોજો એટલા બ્રાન્ડેડ હોય. હવે મારા પપ્પાને ત્યાં હતી ને ત્યારે તો મને બધું મળતું જ હતું. આ તમારે ત્યાં આવી છું ને ત્યારથી બસ માંગવું જ પડે છે. અરે પણ જો ખોટા ખર્ચા પછી ના હોય, આપણે જરૂરિયાત પ્રમાણે ખર્ચો કરીએ ને એ વ્યાજબી ગણાય, પણ જરૂરિયાત કરતાં વધારે ખર્ચા કરવા એ તો યોગ્ય ના જ ગણાય ને. પછી ભલે ગમે એટલી આવક હોય તો એ પણ ઓછી પડે. આને કંઈ ખોટા ખર્ચા નહીં કહેવાય. આ છે ને એક લેવલ મેન્ટેન કરેલું કહેવાય. હાઈ સોસાયટીમાં રહેવું હોય ને એમાં પણ મારી કીટી પાર્ટીની બધી ફ્રેન્ડ્સ એ લોકો તો એટલી રીચ છે, તો એ લોકો સાથે મારે રહેવું હોય, એ લોકો સાથે ઉઠવું બેસવું હોય, ફરવું હોય ને તો મારે એ લોકોના જેવો લેવલ મેન્ટેન કરવું પડે. બહુ છે ને પોતાની લાયકાત કરતાં, પોતાની ઓકાત કરતાં વધારે રીચ બતાવીએ ને તો એક દિવસ કટોરો લઈને રોડ ઉપર ભીખ માંગવાના વારા આવે. એ તમારો આવે. તમે એક તો છે ને બધી રીતે કંજૂસ છો. ફરવા લઈ જવાનું હજી પણ પ્લાનિંગ ક્યારે ગોઠવાશે ખબર નહીં. ડેટ નક્કી થાય છે, ક્યારે થશે ખબર નહીં. મારું બાલી તો એમ જ રહી છે. અરે પણ આપણે જો જવાનું જ હતું પણ થોડું કામ આવી ગયું અને એડજસ્ટ ના થયું. કામ એટલું આવતું હોય ને તો પૈસા પણ એટલા આવવા જ જોઈએ. કાયમ જ કંઈ પણ વસ્તુ માંગુ ને તો આમ છે ને તેમ છે. તમારે ખબર ને કંઈ લોચા જ હોય. હા તો તારા પપ્પાને કહેવાય ને, આ તારા પપ્પા જ આપણું આ બાલી માટેનું હનીમૂન પેકેજ નક્કી કરતા હતા. તો એણે શું કીધું કે હમણાં થોડો સમય ખમી જાવ, હું કરાવતો હતો પણ થોડું એડજસ્ટ થાય એમ નથી. એટલે તમારે લગ્ન પછી પણ મારા પપ્પા પર જ ડિપેન્ડ રહેવું છે એમ ને? ડિપેન્ડની વાત નથી, આ તો એણે સામેથી કીધું તું એટલા માટે કહું છું. બાકી હું પણ તને લઈ જ જવાનો હતો ને. હા તો તમે લઈ જાઓ. હું મારા પપ્પાને કેન્સલ કહું છું કે તમે હવે કંઈ જ નહીં કરાવતા. મને તમારા જમાઈ જ લઈ જશે. હા તો હું લઈ જઈશ પછી, બીજું શું. સારું, એ લઈ જવાનું જ્યારે નક્કી થાય ને ત્યારે. પણ અત્યારે મને નેકલેસ અપાવો છો ક્યારે એ મને કહો. અરે ફાલ્ગુની તું સમજવાની કોશિશ કર. હા પહેરવું નહીં અને 2-5 લાખનો ખર્ચો શું કામ કરવો? અરે પણ તમે સમજવાની કોશિશ કરો. એ 2-5 લાખનું પણ મારે લોકોને બતાવવું પડે. હું જે લેવલના લોકો સાથે બેસું છું, ફરું છું, તો મારે એ રીતનું રહેવું પડે. આ મારા પપ્પાએ મને કેટલા લાખની અપાવી છે બેંગલ્સ, તમને ખબર છે? બધા રિયલ ડાયમંડ છે. અરે જો આપણી લાયકાત અને આપણું સ્ટેટસ છે ને હે આપણી આવડત નક્કી કરે છે. આપણે પહેરેલા કપડાં કે મોંઘા નેકલેસ નહીં. મને ખબર જ હતી કે હું તમારી પાસે કંઈક ડિમાન્ડ કરીશ ને એટલે તમે મને છે ને લાંબુ લેક્ચર આપી દેશો. લેક્ચરની વાત નથી, હું તો જે સાચું છે એ કહું છું. અને તું જ તો કે મેં તારી કઈ જીત પૂરી નથી કરી. બધી જ જીત નથી પૂરી કરી. કઈ જીત પૂરી કરી છે એ મને કહો તમે. અરે હું એવું નથી કહેતો. જો જે તે માંગ્યું હોય એ સમયે હું તને એ વસ્તુ આપું તો છું. પછી આમ એક પછી એક ખોટા ખર્ચા કરીએ તો પછી મોટા ભાઈને જવાબ આપવો પડે મારે. મોટા ભાઈ એક તો તમારે ભાભી નથી ઠેકાણાવાળા, એમાં તમે હવે મોટા ભાઈને વચ્ચે લાવો છો. તમારે છે ને એક કામ કરવા જેવું હતું. તમારી મમ્મીને કહેવાનું હતું કે તમારા માટે તમારા ભાભી જેવા એકદમ સિમ્પલ, સોબર અને ગરીબ છોકરી લઈ આવવાની હતી. એટલે તમારે કંઈ ખર્ચા જ નહીં. તમારા ભાઈને જોયું, કંઈ ખર્ચા જ નહીં કરવાના હોય. વાહ સરસ. હવે હું કરી લે, મારી મસ્કરી પણ તું કરી લે. તો એ જ થયું ને. એક તો તમને જોઈએ છે વ્યક્તિ વીઆઈપી અને તમારાથી ખર્ચા થતા નથી વીઆઈપી, તો શું કરવાનું? અરે હું ક્યાં ના પાડું છું, પણ એક છે એ માટે ના પાડતો હતો. બીજું તો શું કેવું મારે? તે એક હોય તો 10 હોવા જોઈએ, એમાં કંઈ ફરક નહીં પડે. 10 રૂપિયાની વસ્તુ નથી ને પાછી. 10, 12, 15 લાખની એક વસ્તુ આવતી હોય. હા તો તમારે મહિને અપાવી છે ને, રોજ થોડી અપાવી છે. વાહ, એટલે જેટલી પણ કમાણી કરીએ એ બધી જ કમાણી તારામાં જ નાખીએ. હા તો શું થયું? મારા માટે જ તમે કમાવો છો ને. કોના માટે કમાવો છો તમે બીજા? અરે તારા માટે કમાવું છું એ વાત સાચી છે, પણ તારી સાથે સાથે આપણું ફેમિલી છે તો એમાં પણ થોડું ઘણું કોન્ટ્રીબ્યુશન કરવું પડે ને મારે. હા તો થોડું ઘણું કરવામાં હું ક્યાં ના પાડું છું, પણ થોડું ઘણું મારું પણ તો વિચારો કે મારા લેવલના લોકો સાથે મારે ફરવા હરવાનું હોય તો મને તમારે એવી લાઈફસ્ટાઈલ આપવી જોઈએ. સારું, હવે આ તારી સાથે નકર પણ મગજમારી કરીને કોઈ ફાયદો તો થવાનો નથી. તું કાંઈ માનવાની છો નહીં. હા એ તો છે જ. બીજું તો શું કરશું વિચારું છું. ચાલ હવે કંઈ તારા નેકલેસ માટે વિચારવાનું નથી, આપણે સાંજે જઈએ છીએ નેકલેસ લેવા. અરે પણ સાંજે શું છે? એ તમે તમારા ભાઈ સાથે વાત કરી લેજો. મને સાંજે નેકલેસ લેવા જવું છે પ્લીઝ ના યાર. કાલે મારી પાર્ટી છે, મારે પહેરવો છે.
અરે આટલી અર્જન્ટ? તમે આવી રીતે ના પાડો ને એ મને નથી ગમતું. પ્લીઝ આપણે જઈએ, સાંજે જઈએ. કાલે મારે પાર્ટીમાં પહેરવું છે. હજી તો મારે કપડાં બી લેવાના હતા, પણ ઓકે, એ તો હું મેનેજ કરી લઈશ. પણ આ તો એક કામ કરીએ ને, કપડાં લઈ લઈએ, નેકલેસ લેવા દઈએ. ના ના ના, કપડાં નવા નથી લાવવા. કપડાં મારી પાસે એક્સ્ટ્રા બહુ બધા પડ્યા છે, કે મારા પપ્પાએ મને પટારા ભરી ભરીને કપડાં આપ્યા છે. પણ આપણે નેકલેસ લઈ આવીએ. સારું, ચલ કંઈ કરું છું, પણ આવી ડિમાન્ડો થોડી ઓછી કર. આમને ડિમાન્ડ તો મારી રહેશે જ. તમે કમાવાનું વધારે કરો. એવું છે? સરસ, લ્યો. હાય, કેમ છે? બસ જો મજા મજા. શું કરે? હા, હું પણ એ જ વિચારતી હતી કે આપણે ભેગા થઈએ કશે. હા હા, સારું સારું. હા બોલજે. હા હા, બધાને ફિક્સ કરીને કે. સારું, કંઈ નહીં, ચાલ તું ફિક્સ કરીને મને કોલ કર. હા, બાય, ટેક કેર. બેટા ફાલ્ગુની, હા મમ્મી, બોલો. આજે સવારથી મારી તબિયત નથી સારી. બહુ માથું દુખે છે અને ગભરામણ થાય છે. કેમ, અચાનક શું થયું મમ્મી? ખબર નહીં, કાલે રાતે ઊંઘ પણ નહીં આવી. તો ડૉક્ટર પાસે જઈ આવો ને. હું વિચારું, પણ હું એમ કહું છું, તું મારા માટે થોડું હળદરવાળું દૂધ બનાવી લાવ ને. મમ્મી, એ તો તમે ભાભીને કહી શકો છો ને. ભાભી એટલું દૂધ તો બનાવી શકે છે. પણ તને ખબર છે ને, મને એના હાથનું કશું નથી ભાવતું ને. એ બરાબર નહીં બનાવી લાવશે. તું જાને. મમ્મી, આ કાયમનું થઈ ગયું છે. એમના હાથનું નથી ભાવતું એ બરાબર છે, પણ એમને ક્યારેક તો શીખવું પડશે ને. ખાંડ વધારે નાખી દે, હળદર ઓછી નાખે, હળદર વધારે નાખે તો મીઠું ઓછું નાખે, બધામાં એ એવું કર્યા કરે. તો શું આ બધું મારે જ પકડીને બેસી રહેવાનું છે? અરે આ સમયે તો તું આવી વાત નહીં કર. મમ્મી, આ સમયની વાત નથી. જો પરણીને આવીને તો મને એવું હતું કે ચલો થોડો ટાઈમ છે, હું કરી લઈશ. પછી તો ભાભી પણ સપોર્ટમાં હશે. પણ મને અહીંયા આવીને ખબર પડે છે કે આ ભાભીને તો કંઈ આવડતું જ નથી. તો આ બધું પછી મારે મારા માટે લઈને બેસી રહેવાનું છે. અરે તું સમજતી કેમ? તું પહેલાં હમણાં બનાવી લાવ, પછી વાત કરશું. મમ્મી જો, આ રોજનું થઈ ગયું છે. હવે તમે એમના માટે થોડું સોંપો. કારણ કે હું કંઈ અભણ એમની જેમ સાદી સિમ્પલ દેશી છોકરી નથી. હું એજ્યુકેટેડ છું. મારે પોતાનું કરિયર બનાવવું છે. તો હું ઘરની રસોઈમાં જ પડી રહીશ તો હું પોતાના માટે ક્યારે ટાઈમ કાઢીશ? અરે મેં તને તો બધી છૂટછાટ આપી છે. હું એને પાસે કામ કરાવું છું, જે કામ તારી પાસે નથી કરાવતી, તો પણ તું આવું કહે છે. છૂટછાટ પણ શું? 2 ટાઈમની રસોઈનો તો ઠેકો મારે જ લેવાનો હોય. પછી હું ક્યારે ફ્રી થાઉં ને ક્યારે હું પોતાના માટે ટાઈમ કાઢું? એક કામ કરો, જો એમનાથી નહીં થતું હોય, તમારાથી નહીં થતું હોય, તો તમે એક છોકરી શોધી લાવો કે જે ઘરની રસોઈ બનાવે અને થોડા ઘણા કામ કરે અને એમને મદદ કરાવે. બાકી એમનાથી તો કંઈ ઉકળવાનું છે નહીં. અરે શું સમજાવું? જો અત્યારે છે ને મારી તબિયત નથી સારી. અત્યારે તું મને મદદ કર, પછી વિચારશું, રાતે વિચારશું, બરાબર? એક કામ કરો, તમે તમારા રૂમમાં જઈને રેસ્ટ કરો. હું જ ભાભીને કહું છું અને હું એમની પાસે ઊભા રહીને બનાવડાવું છું કે ભાઈ આટલું ખાંડ નાખ ને આટલી હળદર નાખ. તો એમનાથી કંઈ થશે. એમને મારે પણ શીખવાડવું પડશે એવું લાગે છે હવે તો. સારું, જે થાય તે પણ જલ્દી કરજે. આ બધામાંથી ક્યારે છુટકારો મળશે ને ખબર નહીં. મને એમ હતું કે ઘર બાર સારું છે તો ચલો મને શાંતિ હશે, પણ આ તો મારે ઉપાધિને ઉપાધિ જ છે. લો, આ મારાની હજી ઝાડુ જ નથી કરી લે. ભાભી, તમારું કામ પત્યું કે નહીં? બસ હવે આટલું પાર્કિંગ વાળવાનું જ બાકી છે. અડધો કલાક થયો, તમે હજી પાર્કિંગ જ વાર્યા કરો છો. અરે પવન આ બાજુનો છે ને તો વાળું તો બધું પાછું આવે છે. તમારી પાસે તો એક્સક્યુઝ રેડી જ હોય હે ને? ખબર નહીં તમે એનાથી ટ્યુશન કરેલા છે? શું કામ હતું કે ને, હું કરી દઉં છું, પછી આ કરીશ. જો મમ્મીને છે ને હળદરવાળું દૂધ પીવું છે, એમને માથું ચડ્યું છે, તો તમે બનાવી દો. જો તને ખબર છે ને કે ઘરના કોઈ પણ સભ્ય એટલે કે પપ્પા સિવાય કોઈ મારા હાથનું ખાતા પીતા નથી. પણ જો આવું ને આવું ચાલ્યા કરશે તો હું જ ઘસાયા કરું. હું ક્યાં ના પાડું છું? હું તો બધું જ કરવા તૈયાર છું. રસોઈ, ચા, આ તે. પણ મમ્મી મારા હાથનું કંઈ જ પીતા નથી. તો તમે છે ને એના ક્લાસ કરશો ને તો વધારે સારું પડશે. એક કામ કરો, તમે રસોઈ ક્લાસ શીખી લો. એટલે છે ને બધાને તમારા હાથનું ભાવે, તો મને થોડી શાંતિ થાય. એક કામ કરો, હું તમારી સાથે ઊભી રહું છું, તમને હું કહું છું કેટલું હળદર ને કેટલું
ખાંડ નાખવાની છે. તમે દૂધ બનાવી દો અને મમ્મીને આપી આવો. ફાલ્ગુની, મને બનાવતા નથી આવડતું એવું નથી, પણ મમ્મી મારા હાથનું પીતા જ નથી. ધર્મેશને કંઈ આપવા જાઉં છું તો એ ના પાડી દે છે, અને સાગરભાઈને પણ કંઈ પણ આપવા જાઉં છું તો એ પણ ના પાડી દે છે. મેં મમ્મીને વાત કરી લીધી છે કે હું ભાભી પાસે દૂધ બનાવડાવું છું. એમાં શું છે, મમ્મીને થોડો ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે અને ખાંડ તમે તમારા હિસાબે ઉમેર્યા કરો, એટલે મમ્મીને દૂધ નથી ભાવતું તમારા હાથનું. પણ આજે હું તમને બતાવું ને એટલી ખાંડ નાખજો એટલે મમ્મીને દૂધ ભાવશે. ચાલો આ મૂકી દો, પછી કરજો. ભાઈ, હા ફોન આવે છે કોઈનો, જો ને. પાછો ફોન આવ્યો. કોનો ફોન છે ભાઈ? અરે કંઈ નહીં, આ તો પેલા કસ્ટમર એકનો જ ફોન છે, વાત કરી લો. હા, હું શું કહું છું તને, સાગર, આ પેલા સંજયભાઈ ત્યાંથી પેમેન્ટ લેવા જવાનું કહેતા હતા, તો લઈ આવ ને તું સંજયભાઈ ત્યાંથી. સંજયબેન ત્યાંથી? હા, ક્રિસ્ટલ પ્લાઝામાંથી આપણે. હા હા, લજામણી ચોકની આગળ છે. હા હા હા, ક્રિસ્ટલ પ્લાઝામાંથી લઈ અને પેમેન્ટ સીધું છે ને ઘરે જ લેતો જાય છે તું, કેમ કે હમણાં હું બી આ થોડું કામ પતાવીને ઘરે જાઉં છું. ઠીક છે? ઓકે, સારું. પણ તમે વાત કરી લીધી છે ને, બાકી નગર જ્યારે પણ તમે મને પેમેન્ટ લેવા મોકલો છો ને, હું ત્યાં બેસીને કંટાળી જાઉં છું, પણ પેમેન્ટ નથી મળતું. ના ના, એના 2 વખત ફોન આવી ગયા, રેડી જ છે પેમેન્ટ, ખાલી લઈને સીધો ઘરે જતો રહેજો. ઠીક છે? હા, આજનું જ કીધું છે ને? હા, આજનું જ કીધું છે. અચ્છા, ફોન આવ્યો. અરે અહીં હું વાત કરી લે, અમારે કામનું છે કંઈ નહીં. હા, વાત વ્યવસ્થિત કરી લેજો. આ ફોન ઉપર ફોન આવે છે. હા, આ તું પેમેન્ટ લઈને સીધો ઘરે જ જજે. ઠીક છે? સારું. હા. અને જેમ બને ને એમ જલ્દી પાછા ઘરે આવજો. હા. નહીંતર કામમાં ને કામમાં એટલા વ્યસ્ત થઈ જાવ છો ને કે જમવાનું પણ ખબર નથી રહેતી તમને. હા હા હા, હું આવી જાઉં, તું પહોંચ. હા હા. હલો. હા, અરે સાગર બેઠો તો મારી બાજુમાં, એટલે ફોન રિસીવ નહોતો કરતો. હા, બોલ ને. અરે હું કામમાં હોઉં, બાજુમાં કોઈક બેઠો હોય તો કેવી રીતે ફોન રિસીવ કરું? તું તો જો કેવી વાત કરે છે. હા હા, શું? જો તું ખોટી વાત આવી રીતે કહીને ઝઘડો નહીં ઊભો કર. એટલે હું ઝઘડો ઊભો કરું છું એમ? તો જો તું શાંતિ રાખ, એવું નથી કહેતો હું તારે, તું શાંતિ રાખ એકવાર. એટલે તું કહેવા શું માંગે છે? અરે જ્યાં સુધી તારે પૈસાની જરૂર હતી, બહાર ફરવા જવું, બહાર રખડવા જવું, ત્યારે તો હું બહુ સારો લાગતો હતો ને, હવે અત્યારે તને? હા, એટલે તું કહેવા શું માંગે છે? હા હા, તને જ પૂછું છું. ભૂલી જા એટલે આ તું અરે તું શું વાત કરે છે? આ તું, અરે તને કહું છું. અરે હલો હલો હલો, ફોન કાપી નાખ્યો, પાછો કાપી નાખ્યો. આ સાલી આ જાતા જેવી હોય છે ને, જ્યાં સુધી પૈસા આપો, જ્યાં સુધી એની હામાં હા રાખો ને, ત્યાં સુધી તો બહુ આપણી સાથે પ્રેમથી રહે. આ જો કદાચ પૈસાની સાગરને કે ઘરે ખબર પડશે ને, તો પણ મારે તકલીફ થઈ જશે. અને મગજમારીની સાલી મને ધમકી આપે છે કે હું ઘરે, તમારા ઘરે બધાને કહી દઈશ. શું કરવું ને એ જ કંઈ ખબર નથી પડતી. ઘરે પહોંચે એ પહેલાં હું જ પહોંચું. હા યાર, હા
યાર કાલે પાર્ટીમાં એટલી મજા આવી ને. હા હા બધું જ યાદ છે. અને આપણો પેલો કોલેજ ફ્રેન્ડ જે ઘણા ટાઈમે મળ્યો એ તો હાવ પાગલ જ થઈ ગયો હતો. ફાલ્ગુની એક કપ ચા બનાવી દે ને. હા 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 બરાબર. અરે મને તો બહુ મજા આવી. એમ થાય કે આવી પાર્ટીઓ છે ને એવરી વીક થવી જ જોઈએ. ફાલ્ગુની ચા પીવી છે મારે. ફોન મૂક અને ચા બનાવી દે. હા હા કાંઈ નહીં, હું તને પછી ફોન કરું. બરાબર? હા ચાલ બાય. શું હતું હવે? હા એક કપ ચા બનાવી દે, મારે ચા પીવી છે. તમને ખબર નહોતી પડતી કે મારો ફોન ચાલુ છે, વચ્ચે ચા બનાવી દે કર્યા કરવું જરૂરી હતું? અરે બાબા, તું તારો કઈ ઇમ્પોર્ટન્ટ કોલ થોડો હતો. તારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી અને એની સાથે તો રોજ જ વાત કરે છે. હા મારે બહાર જવું છે પાછું, એટલે ઈચ્છા થઈ છે કે ચા પીવી છે. વાહ, મારો કોલ ઇમ્પોર્ટન્ટ નહીં હતો. તમારા કોલ ઇમ્પોર્ટન્ટ હોય, મારા કોલ ઇમ્પોર્ટન્ટ નહીં હોય. અરે પણ તો તું જ કે ને, તું જ કે આ તારી ફ્રેન્ડ સાથે આખો દિવસ વાત કરે છે, એ વાતમાં આમ શું ઇમ્પોર્ટન્ટ હોય છે? તમે જે અત્યારે 2 વાર બોલ્યા ને વચ્ચે કે મને ચા બનાવી દે એને બધું સાંભળ્યું. એને શું થતું હશે કે એના ઘરમાં કામવાળા નથી, કે એના ઘરમાં કોઈ બીજા ફેમિલી મેમ્બર્સ નથી કે ફાલ્ગુનીને ચા બનાવવા કેવું પડે અરે છે? તું મારી વાઈફ છે અને મારા કામ કરવા એ તારી ફરજમાં આવે છે. ફરજમાં આવે છે ને એ બધા કામ હું કરું જ છું, પણ અત્યારે ફોન ચાલુ હોય ને વચ્ચે ચા બનાવી દે. તમારી મમ્મીને કહો બેડરૂમમાં આરામથી સૂતા છે. તમારા ભાભીને કહો, હા ભાભીને તો તમે કહેશો નહીં, એમના હાથનું ભાવતું નથી કરીને નાટક કરશો. સારું જ બનાવે છે ભાભી પણ. અરે પણ ફાલ્ગુની સમજવાની કોશિશ કર. મને તારા હાથની ચા ભાવે છે એ માટે તને કહું છું, બાકી મને કોઈ શોખ નથી થતો તને કહેવાનો. બધું સમજુ જ છું કે આ ઘરમાં છે ને રસોઈથી માંડીને ચા પાણીનું કામ તમારા લોકોએ મારી પાસે જ કરાવવું છે, એટલે તમારા લોકોના આ બધા નાટક છે. અને મેં બીજું કીધું શું છે તને? એક ચા બનાવવાનું તું કીધું છે. ચા બનાવવાનું તમે કહો, મમ્મી રસોઈ બનાવવાનું કે, પપ્પાને દૂધ જોઈએ, આ જોઈએ, બધું હું જ બનાવું છું. હા તો તું આ ઘરની વહુ છે, આ ઘરની દીકરી નથી. અને આમ પણ વહુની શું ફરજ છે ને એ યાદ રાખો. બધું ખબર જ છે. વહુ છું તો વહુની જેમ રાખો, કામવાળીની જેમ નહીં રાખો. કોણે કીધું તને આ ઘરમાં કામવાળીની જેમ? આપણે છે ને ઘરના જ કામ કરવા પડે છે, બીજા કોઈ કામ નથી કરતા. અને દિવસે ને દિવસે આ કીટી પાર્ટી ને બહાર ફરવા જવાનું તો ઊભું જ હોય છે આપણું. તો એ મારું રેગ્યુલર છે, આજકાલનું નથી. આ મારું ગ્રુપ વર્ષોનું છે, કોલેજનું ગ્રુપ છે મારું. હા તો લગ્ન પહેલા પોતાના મમ્મીના ઘરે જે રીતે રહેતા હોય ને, લગ્ન પછી સાસરામાં એ રીતે ના રહેવાનું હોય. સાસરાના લોકો જે રીતે રહેતા હોય ને એ રૂઢિમાં ઢળી અને એ રીતે રહેવાનું હોય. એ મને નહીં ખબર હતી કે તમારા ઘરના લોકો આટલા બધા રૂઢિચુસ્ત ને આવા છે, નહીં તો હું અહીંયા લગ્ન કરતે જ નહીં. જો ફાલ્ગુની, બોલવામાં ધ્યાન રાખજે. મારા ઘરના લોકોને મન ફાવે તેમ ના બોલતી. જો તમારા મમ્મી પણ છે ને આખો દિવસ આરામ, મને તબિયત નથી સારી, આજે મારું માથું દુખે છે, કાલે મારી કમર દુખે કરીને આરામ જ કર્યા કરે છે. જો ફાલ્ગુની, હવે બહુ થાય છે. તમે શું સમજો છો? હું તમારી રાધા ભાભી છું એમ કે જે જુલમ કરશો, જે અત્યાચાર કરશો એ ચલાવી લઈશ? હું છે ને એજ્યુકેટ અને મોડર્ન ખાનદાનની છોકરી છું, અને મારા ઘરે છે ને મેં આવું જ શીખ્યું છું કે હું કોઈનો જુલમ જોર બરદાસ્ત નહીં કરીશ. અને જો આવું કરવું હશે ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. ફાલ્ગુની, હા ઘરમાં રહીને આવા વર્તનો કરે છે તું? આ ઘરમાં રહું છું ને એટલે જ મારું વર્તન આવું થયું છે. ને હવે મને છે ને એવું લાગે છે કે મારાથી અહીંયા હવે થોડા ટાઈમ પણ રહેવાય એમ નથી. હું આજે જ આ ઘર છોડીને જાઉં છું. ભૂલ કરી છે, ભૂલ કરી છે મેં. આ કુહાડી મારા જાતે જ મેં મારા પગ ઉપર મારી છે. તો સમજાઈ ગયું, બધું જ સમજાઈ ગયું કે મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા, પણ હજુ સુધી ક્યારેય ધર્મેશે મને કાંગડી શું કામ નથી અડાડી.
બહુ નસીબદાર છે તું કે ધર્મેશ તારી સાથે છે. સાચું કહું તો મને મારી જાત ઉપર અફસોસ થાય છે કે મને તારા જેવી કેમ ન બનાવી. જો તારા જેવી બનાવી હોત ને તો આજે ધર્મેશ મારી સાથે સીધા મોઢે વાત કરતા હોત. પણ હવે જે થયું તે કારણ અત્યાર સુધી શોધતી હતી તો કારણ નહોતું મળતું, પણ આજે કારણ મળી ગયું છે. હવે તમને બંનેને ભેગા કરવાને એ મારી ફરજ છે. હટી જઈશું તમારા લોકોના રસ્તામાંથી. આજે જ આ ઘર છોડીને જિંદગી ટૂંકાવી દઈશ મારી. માફ કરજે બેન, અત્યાર સુધી મને ખબર નહોતી કે તારા કારણે ધર્મેશ મારાથી બહુ દૂર જઈ રહ્યા છે. ધર્મેશ, શું થયું? કેમ ચિંતામાં છે? કંઈ નહીં મમ્મી, આ થોડું કામનું ટેન્શન એટલે. સાગર, તને પણ શું થયું છે? કેમ આવી રીતે મૂડ ઓફ છે? મૂડ ઓફ ના હોય તો શું હોય મમ્મી? હા, ફાલ્ગુની ઘર છોડીને જવાની વાતો કરે છે. શું? હા. ફાલ્ગુની, શું થયું? એ તમારા દીકરાને જ પૂછો. એ ચા માટે તો વચ્ચે મારા ફોનમાં હેરાન કરી મૂકી મને. પપ્પા, મમ્મી, હું આ ઘર છોડીને જાઉં છું. શું? ફરીથી બોલ તો. હું આ ઘર છોડીને જાઉં છું. પણ આ વાત તો તારે ક્યારની સમજી જવી જોઈએ. તે તો બહુ મોડું કર્યું. સાચી વાત છે, મારાથી બહુ મોડું થઈ ગયું. એના માટે પણ હું તમારી માફી માંગુ છું. પણ રાધી, હું શું કહું છું કે આ ઘર છોડીને જવા પાછળનું કંઈ કારણ? કારણ આ છે. હા, કોણ છે? ધર્મેશ, હા, એ વ્યક્તિ છે જેણે અમારા બંને વચ્ચે ફૂટ પડાવી છે. આ એ વ્યક્તિ છે કે આજે લગ્નના 5-6 વર્ષ પછી અમને લોકોને એક નથી થવા દીધા. હા, એ વ્યક્તિ છે કે જેના કારણે મેં માર ખાધો છે, જેના કારણે મેં ગાળો સહન કરી છે, જેના કારણે બધું જ વગર વાકે સહન કર્યું છે. હા, એ વ્યક્તિ છે કે જેણે મને મારા બાપને આપેલા વચનને તોડવા માટે મજબૂર કરી દીધી છે. હા, એ વ્યક્તિ છે કે જેણે એક ગાંઠે જે મારા સસરાની આબરૂ બાંધી હતી ને એ આબરૂને ખોલવા માટે મજબૂર કરી દીધી છે. એટલે રાધી બેટા, તું કહેવા શું માગે છે? પપ્પા, આ ફોટો જોતા વેત જેના હાવભાવ બદલાઈ ગયા એને જ પૂછો ને કે હું કહેવા શું માંગુ છું. શું ભૂલ હતી મારી? હા, કે મને આ લોકોની જેમ તૈયાર થતા નથી આવડતું, આ લોકોની જેમ હાઈફાઈ રીતે જિંદગી જીવતા નથી આવડતી, આ લોકોની જેમ કીટી પાર્ટી કરતા નથી આવડતી, આ લોકોની જેમ શોપિંગ કરતા નથી આવડતી. શું વાંક હતો મારો કે આ લોકોની જેમ હું 10-10, 12-12, 15-15 હજારના વર્ષ દિવસના પેકેજ નથી કરાવી શકતી પાર્લરમાં. શું વાંક હતો મારો કે આ ઘરને સાચવવા માટે હું મારી જાતને ભૂલી ગઈ. હે વાંક હતો મારો. અરે, આ ઘરને સાચવવા માટે હું કોણ છું, કોની દીકરી છું હે ભૂલી ગઈ. હે વાંક હતો મારો. આ ઘરની આબરૂને સાચવવા માટે મેં તમારા હાથનો માર ખાધો. હે વાંક હતો મારો. અરે, તમારા મનમાં જ્યારે કોઈક વસેલું હતું ને તો લગ્ન પહેલા તમારે મને કહી દેવું જોઈતું હતું. પણ કંઈ વાંધો નહીં, ત્યારે ભલે તમે મને ન કીધું, પણ હવે જ્યારે મને ખબર પડી જ ગઈ છે
કે આ વ્યક્તિ માટે તમે હેરાન થાવ છો તો ખુશી ખુશી લગ્ન કરી લેજો એની સાથે. હું આ ઘર છોડીને જાઉં છું અને મારા પિયર નથી જતી, એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા પપ્પાને આ વાતની ખબર પડે ને એવું કંઈ નહીં કરતા. કારણ કે જો મારા પપ્પાને આ વાતની ખબર પડશે કે મારું ઘર તૂટ્યું છે અને મારા પતિને આવા આડા સંબંધ હતા ને, તો મારો બાપ જીવી નહીં શકે. કારણ કે એણે તો મારા પતિમાં ભગવાન જોયા છે. એ તો સાક્ષાત મને એમ કહેતા હતા કે સાક્ષાત વિષ્ણુનો અવતાર છે. અરે તને લક્ષ્મીની જેમ ઘરમાં સાચવશે. પણ આ ઘરમાં તો લક્ષ્મી ઉપર હાથ ઉપાડવામાં આવે છે. જો સમાજમાં ઘણી એવી સ્ત્રી છે જેને ખબર છે કે સામેવાળો પુરુષ પરિણીત છે, એમ છતાં એની સાથે સંબંધ રાખે છે, એની પાછળનું એક જ કારણ છે રૂપિયો, રૂપિયો ને રૂપિયો. પણ જ્યારે તમને આ સમજાવશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. એ વ્યક્તિ તમને પ્રેમ કરતી હોત ને તો ક્યારના એણે તમને છોડી દીધા હોત. કારણ કે પ્રેમનું જ બીજું નામ સમર્પણ ને ત્યાગ છે. રાધા અને કૃષ્ણ એકબીજાની ખુશી માટે એને છોડી દીધા એકબીજાને. એને સાચો પ્રેમ કહેવાય. અરે પૈસાની ભૂખને તમે પ્રેમનું નામ આપ્યું. પણ કંઈ વાંધો નહીં, ભગવાને જે ધાર્યું હશે ને એ જ થશે. મને ખબર હતી. અત્યાર સુધી હું રસોઈ બનાવતી હતી, ચા બનાવતી હતી, ઘરના કોઈ પણ કામ કરતી હતી, એમાં કોઈ ખોટ ન હોવા છતાં પણ આ ઘરમાં કામવાળી જેવું વર્તન મારી સાથે થયું છે. પણ મેં આ બધું સહન શું કામ કર્યું? તમારી સાથે લીધેલા 4 ફેરાના વચન નિભાવવા માટે, સપ્તપદીના વચન નિભાવવા માટે હું આ બધું સહન કરતી રહી અને તમે મારો વિશ્વાસ તોડી નાખ્યો. અરે હું જે વહેમમાં જીવન જીવતી હતી ને કે મારામાં કંઈક વાગ છે, કંઈક ગુનો છે, એ વહેમ તોડી નાખ્યો. એક પારકી સ્ત્રી માટે તમે પોતાની પત્ની, પોતાની અર્ધાંગીની સાથે આવું કર્યું. ક્યારેય ભગવાન માફ નહીં કરે. અને સ્ત્રી હંમેશા આંધળી હોય ને એ વાત સાચી છે કે આંધળું કયો વિશ્વાસ કરીને પતિને બહાર જવા દે છે. એના સમયે ઘરે આવે તોય કંઈ પૂછતી નથી. એને એમ છે કે અમારી માટે 2 પૈસા કમાવા માટે જાય છે. પણ વાત તો કંઈક અલગ જ હતી. સારું, ત્યારે મને માફ કરજો. હું આ ઘર છોડીને જઈ રહી છું. કારણ કે હવે મારામાં હિંમત નથી રહી કે હું આ વ્યક્તિનો સામનો કરી શકું. હટી રહી છું તમારી જિંદગીમાંથી. ભગવાન સુખી રાખે. રાધી, મને માફ કરી દે. હાથ મેં તારી ઉપર હાથ ઉપાડ્યો તો મારા માટે કેટલું કરતી હતી. હરેક વાતમાં હું તારી ફૂલ કાઢી અને તને નીચું દેખાડતો હતો. તને કામવાળી કરતા પણ નીચા દરજાની કીધી. તારો વાંક હોય, તારો વાંક ના હોય, હરેક બાબતમાં હું તારા પર હાથ ઉપાડતો હતો, તને નીચી દેખાડતો હતો. તે ખરેખર તે એકવાર કીધું હતું ને મને, એક સમય એવો આવશે જ્યારે તમારી પાસે બધું જ હશે, પણ તમારી સાથે પડછાયાની જેમ સાથ આપવા વાળું કોઈ નહીં હોય, તમારી હામાં હા મિલાવવા વાળું કોઈ નહીં હોય. રાધી, આજે આ થયું છે મારી સાથે. આ વ્યક્તિને હું જ્યાં સુધી પૈસા આપતો હતો ને, જ્યાં સુધી એની સાથે ફરવા જતો હતો ને, ત્યારે બધી વાતમાં મારી હામાં હા મિલાવી હતી. બધી વાતમાં હું જે કહું એમ કરતી હતી. અને એક વખત મેં ખાલી ફોન ના ઉપાડ્યો ને તો મારી સાથે એને સંબંધ તોડી નાખ્યો. અને આજે મને ખરેખર રિયલાઇઝ થયું છે તું જ મારા ઘરની સાચી લક્ષ્મી છે. અને કદાચ એણે તમને ફોન ન ઉપાડ્યાની સજા ન આપી હોત તો તમે મને હસતા મોઢે વિદાય કરી દેત. આ તો થયું એવું કે કાકરા સાચવવામાં તમે તમારો હીરો ખોઈ બેઠા છો. હવે કદાચ હું આ સંબંધને તમારી સાથે નિભાવીશ ને તો એ વિશ્વાસ તો મને તમારી ઉપર ક્યારેય નહીં આવે.
તારી બધી વાત સાચી છે. તું મને મારી નાખ, તું એવું કર, મને મારી નાખ પણ પ્લીઝ. નહીં જુઓ, હું આ બધું ભૂલી જવા તૈયાર છું. તમે ઊભા થઈ જાઓ. જુઓ, તમે હિંમત રાખો. હું વાત કરીશ આ વ્યક્તિ સાથે. હું તમને આવી રીતે હેરાન થતા નથી જોઈ શકતી. આના પગમાં પડી જઈશ, એ તમારી સાથે બોલશે, રહેશે, બધું કરશે. મને માફ કરી. મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે રાધી. હવે હું તને વચન આપું છું, જીવનમાં ક્યારેય પણ તને દુઃખી નહીં કરું. તારા પર હાથ ઉપાડવાનું તો શું, તારા સામું ક્યારેય ખોટું કારણ વગર ઊંચા અવાજે પણ વાત નહીં કરું. એટલે આજે ખબર પડી ગઈ છે કે બજારમાં મળતા ખોટા ચમકતા હીરા કરતા હા મારો સાચો હીરો છે, જે મારા હરેક સુખ દુઃખમાં, હરેક પગલામાં મારો સાથ આપશે, હર હંમેશ સાથ આપશે. મને માફ કરી દે રાધી, મને માફ કરી દે. રાધી બેટા, મને પણ પ્લીઝ માફ કરી દેજે. ફાલ્ગુની, તારી પણ હું માફી માંગવા માંગુ છું. તમે બંને આ ઘર છોડીને નથી જવાનું. મને નથી ખબર કે મારો દીકરો આવી રીતે અજાણી સ્ત્રીમાં પડી રહેશે અને તારી સાથે આવું વર્તન કરશે. મને નથી ખબર કે મારી પરવરિશ આવી હશે. ધર્મેશ્વરથી પણ હું માફી માંગુ છું. તારો લુક ગમે એટલો હોય, મને એમ કે તું ગામડા જેવી છે એટલે ગામડા જેવું જ તારું મન હશે, એવી રીતે જ તું વસશે. પણ તું તો મારો હીરો છે, હીરો. આ શહેરની છોકરીઓ કરતાં તું સારી. અને તું આટલું બધું કામ કરવા છતાં કશું નહીં બોલી. પણ હવે હું તારી સાથે એવી રીતે વર્તન નહીં કરું. અને ફાલ્ગુની, તું પણ ધ્યાન રાખજે. હા ભાભી, તમે તો મારી મોટી બહેન જેવા છો અને મેં તમારી સાથે જ ખોટું વર્તન કર્યું. બને તો મને પણ માફ કરી દો અને આપણે હવે બંને બહેનોની જેમ રહેશું. ને સાગર, મેં તમારી સાથે પણ બહુ ખોટું વર્તન કર્યું. તમે પણ મને માફ કરી દો અને હવેથી હું પણ મારો સ્વભાવ સુધારીશ અને આ બધું જે મોટા મોટા દેખાડા કરવાનું છે એ બધું હું છોડી દઈશ. પણ તમે બધા મને તમારા ઘરની નાની દીકરી સમજીને માફ કરી દો. ફાલ્ગુની, જ્યારે તે મારી સાથે આવું વર્તન કર્યું ને, ત્યારે મને ખબર પડી કે હકીકતમાં પત્ની કોને કહેવાય છે. મને એમ હતું કે જે મોડર્ન હોય, દેખાવડી હોય અને આપણા સ્ટેટસને શોભીએ કેમ હોય ને, એવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ. પણ નહીં, આજે વેમ છે ને મારો તે તોડી નાખ્યો. હકીકતમાં પત્ની છે ને ભાભી જેવી હોવી જોઈએ, જે પતિને ગમે તે પરિસ્થિતિમાં એનો સાથ આપે અને આખા ઘરને સાચવી લે, ના કે પંખીના માળાને વિખેરી નાખે. પણ હવે એવું કશું નહીં થાય. હું પ્રોમિસ આપું છું, હું ભાભી સાથે રહીને એમની સાથે બી કામ કરાવીશ. પણ પ્લીઝ તમે મને માફ કરી દો. ભાભી કહો ને એમને. હા સાગરભાઈ, મારે તમારી વચ્ચે બોલાય તો નહીં, પણ માફ કરી દો એને. જોયું તમે બધાએ કે કોણ પોતાના છે ને કોણ પારકા છે. ધર્મેશ, એક વાત મારી યાદ રાખજે, જ્યારે પોતાની ઉપર મુશ્કેલી આવે ને ત્યારે પોતાની પત્ની જ સાથ આપે છે, નહીં કે માં, ભાઈ, બાપ, બેન કે આવી પરસ્ત્રી. બેટા, તને ખબર છે, દીકરી પોતાના સાસરે આવે ને ત્યારે એનો એક નવો જન્મ હોય છે. એના માં, બાપ, ભાઈ, કાકા, કાકી, બેન બધાને છોડીને આવે છે. એક નવી આશા, ઉમંગ,
લઈને આવે છે આપણી ઘરે. બેટા, સ્ત્રીને આપણે એ સ્ત્રીને આપણે મન કરીએ છીએ. કયા ભાવે છૂટશું? તમે આખું ઘર ભેગા થઈને દીકરી ઉપર તમે ત્રાસ ગુજારતા. તારા બાપને દિલમાં દુખતું હતું. તમને બધાને એને માફ કરી દીધું. એનું મોટું દિલ છે. પણ હવે તમારે એની સાથે કેવી રીતના વર્તન કરીને એનું દિલ જીતવું ને એ તમારા હાથમાં છે. બસ બે હાથ જોડીને વિનંતી કરું છું કે ફરી ક્યારે રાધી બેટા સાથે આવું નહીં કરતી. હા પપ્પા, અમે બધા વચન આપીએ છીએ કે રાધીને અમે આ ઘરની આ દુનિયાની બધી ખુશી આપીશું. અને આજથી અમે બધા વચન લઈએ છીએ કે જાગ્યા ત્યારથી સવાર.